મજા છે સાહેબ. મારો એક મિત્ર છે ગુગો, તે મને એક દી કહેતો હતો, મને કે આ દુનિયા મને કે અજબની ગજબની થઈ ગઈ છે. મેં કીધું કેમ, તને કાંઈ અનુભવ છો? કે હા, કાલે એ કે હું બજારમાં હતો અને બહુ મને લાગી છે સુલભ શૌચાલયમાં હું ગયો. આવે ને બોલું કેવું કહેવાય એ કાંઈ કે આપણે અરે સુલભ શૌચાલય, હા સુલભ શૌચાલય, પેલા બેનને ખબર છે એણે કીધું. સુલભ શૌચાલયમાં એ કે હું ગયો. સુલભ શૌચાલયમાં જઈને પછી બહાર એ કે હું આવ્યો તો એ કે મેં કીધું કેટલા રૂપિયા દેવાના? એ કે 10 રૂપિયા. તો મેં 20ની નોટ આપી. મને કે છૂટા નથી. તો મેં કીધું છૂટા ન હોય તો કે જ ને છૂટા. મને એમ નહીં, છૂટા નથી. મને કે છૂટા નથી, 10 રૂપિયા છૂટા આપો. મેં કીધું મારી પાસે નથી. તો મને મારો દીકરો કહે તો એક કામ કરો, છૂટા ન હોય તો બીજી વાર જઈ આવો. કાકા ગોડાઉન છે નીકળ્યા જ કરો. મજા છે. હમણાં એક બેન સોનીની દુકાને ગયા. સોનીની દુકાને જઈને ઓલા શોકેસમાં ઓલો હાર પડેલો, તે બેન ઓલા સોનીને કે ઓલ્યા હારના કેટલા રૂપિયા? તો સોની કે આ નહીં એની બાજુમાં આ હા એના કેટલા રૂપિયા? એ કે 1.5 લાખ રૂપિયા. તો બેન કે અર એની બાજુમાં છે એના કેટલા રૂપિયા? તે સોનીએ કીધું એ કે 2 વખત અર મજા છે સાહેબ, મજા છે સાહેબ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ પત્ની ઈ કે ગજબની હોય હો. મેં કીધું કેમ? મને કે મેં ઘરમાં 5 ટ્યુબલાઇટ લગાડી, 6 ઈ કે LED લેમ્પ લગાડ્યા અને 2 તો ઈ કે આમ ફોર્ક ઓલા આવે ને ઓલા ફોક્સ 1500 વોલ્ટના એવા 2 ફોક્સ માર્યા. તો ઈ કે મને કહેતી હોય તમે મને અંધારામાં રાખી. આને પાછળ આને સમજણ આને આવવાનું પાછું ગોઠવાઈ જાય છે. મજા છે સાહેબ. હમણાં રાજકોટમાં અમારે એક પીધેલે FM રેડિયો આવે ને મિર્ચી, એમાં ફોન કર્યો. પી ગયેલો લા ભાઈ, એમાં ફોન કર્યો. હાલો પડી જાય ફોન ભાઈ, આમ હોય ને કઈ. હાલો કોણ બોલો? બોલો. અરે કોણ બોલો છે? FM રેડિયોમાંથી ગૌતમ વાત કરું છું. અરે ગૌતમભાઈ, મને કાલાવાડ રોડ ઉપરથી એક પર્સ મળ્યું છે. એમાં પર્સ મળ્યું છે, 15,000 રૂપિયા રોકડા નીકળ્યા અને એક ઓલું સફરજન બટકું ભરેલો આવો ફોન. એને શું કહેવાય? એને આઈફોન કહેવાય. હા એ બટકું ભરેલો છે. એમાં નીકળ્યો એક ક્રેડિટ કાર્ડ નીકળ્યું છે અને બીજું એમાં પલ્લવીનું આઈ કાર્ડ છે. પલ્લવી નામ છે, પલ્લવી. હા તો તમે બહુ સારા માણસ કહેવાઓ, તમારે એ પર્સ પાછું આપી દેવું છે. ગુડ. તમે તો ભગવાનના માણસો, ભલે પીધેલા છો પણ અરે પાછું કાંઈ નથી દેવું. અટાણે પલ્લવીનું આટલું બધું ખોવાઈ ગયું છે તો એ ઉદાસ બેઠી છે. તો એના માટે એ કે એક રોમાન્ટિક ગાના હો જાય. લાગી તો માને ભાઈ પાછું કાંઈ દેવું જ નથી. પલ્લવીને એ કે ખુશ કરવા ગાનું હું તમે કરો. બધા છે સાહેબ. હમણાં એક જણો કુંવારો, મેં કીધું લા લગ્ન કેમ નથી કર્યા? મને કે લગ્ન કરવા છે. મેં કીધું તો કલ્લે. મને કે લગ્ન કરવા પણ બ્યુટી પાર્લર ચલાવતી હોય ને એની હારે કરવા. મેં કીધું કેમ બ્યુટી પાર્લર ચલાવતી હોય? મને કે છોકરીઓ આવે ને જાય ને મનનો મેલ. હમણાં એક જણાએ તો કાપડની દુકાન નાખી, હાડિયુની ને એવી. પેલા હાડિયુની હોય તો હાડિયુની દુકાનમાં ઓલા પૂતળા હોય ને, લેડીઝ પૂતળા, તે ખોટ ગઈ તોય દુકાન હાઈકા જ કરે, વ્યાજે લઈને હાકે. મેં કીધું બંધ કરી દે ને, આમાં તને શું મજા આવે? દુકાન મેં કીધું હાલતી નથી અને દુકાન ચાલુ રાખી આમાં બરબાદ થઈ જાય. મને કે ભલે બરબાદ થઈ જાવ પણ મને કે ખોટ ભલે જાય પણ મજા આવે. મેં તને શેની મજા આવે? મને કે મારા 40 વર્ષ થયા, લગ્ન થતા નથી. દુકાન નાખી, ઓલા પૂતળા આવે લેડીઝના, એમાં હાડિયું પહેરાવું.
સવારે બારી કાઢું, રાતે અંદર મૂકું, મને મજા આવે. કીધું પાછો વાળો કીધું મનના મેલા, અમુક માણસ મનના મેલા. કવિએ લખ્યું છે ને, મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, એથી કાગા ભલા, તન મન એક જ રંગ. બગલા કરતા કાગડા હારા, જેવો દેખાય એવો છે તો ખરો. બગલો પાછો જેવો દેખાતો એવો 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 મનથી હોય નહીં ભાઈ. મજા આવે. બે બેનપણી હમણાં વાતું કરતી હતી ભાઈ. ઈ કે આ પુરુષો ઈ કે બધા આ પતિદેવો બધા આવા કેમ હાવ? બીજી કે કેમ? ઈ કે આમ જો પત્ની કે આમ ઐશ્વર્યા રાય જેવી હોય તો ઈ કે આમ પાડોશમાં ઈ કે હાવ રાનું માંડલ જેવી હોય, ન્યા ઈ કે નજર બગાડતા હોય. બધા આવા કેમ? તો વલી કે ઈ વાત તારી હાચી હો. અમારી બાજુમાં ઈ કે કેટરીના કેફ જેવી રહે છે, તો એને ઘરવાળો કે મારી સામું જોતું હોય. આમાં કોણ બગડ્યું છે એ ખબર નથી. હા, મજા આવે સાહેબ. હમણાં એક માજીએ લોટરીની ટિકિટ લીધી. માજી, ગામડાના માજી, લોટરીની ટિકિટ લીધી ને તે લોટરી લાગી એલા ભાઈ તઈ ભાગમાં હોય ન લાગે. લોટરીની ટિકિટ લાગી ત્યાં તો એક મેડમ પત્રકાર આવી ગયા ગામડે. પત્રકાર આવી જાય બોલે, અત્યારે મિત્રો આપણે ફલાણા ગામમાં ઊભા છીએ. માજી 80 વર્ષના માજીને લોટરી લાગી, રાતોરાત કરોડપતિ થઈ ગયા. ચાલો સૌ મારી સાથે ગામડે માજીની મુલાકાત લઈએ. માજી ઉભેલા ગયા. માજીને માઇક્રોફોન દીધું કે માં, તમને કે આ લોટરી લાગી, આવો વિચાર ટિકિટ લેવાનો કેમ આવ્યો? અરે લોટરી તો લાગી, ટિકિટ લેવાનો વિચાર મને એટલે આવ્યો કે સવારમાં હું ઉઠીને તો હા, તો આકાશમાં 8 પંખીડા દેખાણા અને ઘડિયાળમાં જોયું ને તો છોકરાને પૂછ્યું કેટલા વાગ્યા છે, તો કે 8 વાગ્યા. પછી મેં 8 ને 8 ગુણ્યા, 78 થયા. 8 ને 8 ગુણીને 78 નો આંકડો લગાડ્યો અને લોટરી લાગીને કરોડપતિ થઈ ગઈ. પેલા હું એક જ પતિ હતો, અટાણ કરોડપતિ. તઈ ઓલી પત્રકારે બેને કીધું, ઈ કે માં 8 ને 8 66 થાય. હા, તે 8 ને 8 66 થાય તને ખબર છે, તું ભણેલી છો. મેં 78 લગાડ્યા, 8 ને 8 66 ગુણ્યા 78. પણ માં 78 ન થાય. મને ભાઈ એવી બધી ખબર પડતી હોય તો હું તારી જેમ કે આવા કેમેરા લઈને રખડતી હોત. આ કરોડપતિ થઈ ગઈ, 78 લગાડ્યા ને એમાં. હા, અભણ નહીં લાગી જાય બોલો. હા, એક દી એક જણો મને કહેતો તો, મને કે પ્રફુલભાઈ, અમારા ગામમાં ફરતા ઈ કે 2 સિંહ અને 3 દીપડા આવ્યા છે. તો અરે મને કે જે કામ સરકાર ઈ કે વર્ષોથી ન કરી શકી ઈ કે એક જનાવરે કરી બતાવ્યું. મેં કીધું કયું કામ? મને કે સ્વચ્છ ભારત મિશન. બધા ઈ કે ડબલા લઈને જતા હતા, એ બંધ થઈ ગયું. સરકાર નો કરી શકી કે દીપડા. મને કે ગામડે આવા 2-3 મૂકી દેવાય, સ્વચ્છ ભારત મિશન સારું. જાહેરમાં ગંદકી ન કરે. વિચાર મેં કીધું તારો છે હારો. એક છોકરો હમણાં એના બાપાને પૂછતો, મને એના બાપાને કે પપ્પા, શું 5 ને 7 કેટલા થાય? એનો બાપો કે ગધેડા જેવા મૂર્ખા ભણવા જાશો કે ટાઈમ પાસ કરવા? એટલી નથી ખબર પડતી? હા, હું 10 ભણ્યો, મને બધી ખબર પડે. હા તો કયો ને, પણ 5 ને 7 કેટલા થાય? જા ઘરમાંથી કેલ્ક્યુલેટર લેતો આય. કેલ્ક્યુલેટર લાવવું પડે, 10 હું ભણેલો તો. બધું બાપ એવા બેટા હોય ને. મજા છે સાહેબ. હમણાં એક જણો મને સવારના પોરમાં ફોન આવ્યો, જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એમ. એટલે મેં કીધું પણ છે હું? તમારા ઘરના મને કીધું આ કેમ? મને કે તમને જેમ ફાવે એમ બોલે છે. મેં કીધું ભાઈ એમાં એવું છે, એને 2 વર્ષ પહેલા મેં એક સલાહ આપી હતી. 2 વર્ષ પહેલા કે ભાઈ છોકરી હારી છે, સંસ્કારી છે, તું લગ્ન કરી લે એની હારે. મને એ જોવા લઈ ગયો હારે. એટલે એને 2 વર્ષ પછી હીટિંગ પકડ્યું. હવે મને એ ખીજાય. તમે કીધું તું હારી છે, એટલે મેં કીધું એ તો જોવા જાય તે બધી હારી જ લાગે. FM રેડિયો જેવી.
મજા છે સાહેબ. એટલા માટે હું કાયમ કહું છું કે 25 લાખની ગાડીમાં ફરતા હોય કે 25 કરોડની ગાડીમાં ફરતા હોય, પણ છેલ્લે સાહેબ 25 રૂપિયાની દોણીમાં નદીમાં વહી જવાનું છે. માટે શાંતિથી જીવો અને ખોટા ઉપાડા લ્યોમાં. હા, આ ખોટા ઉપાડામાં કાંઈ મજા નથી સાહેબ. તમે જુઓ, બધી વસ્તુની મોંઘવારી વધી, બધી વસ્તુ મોંઘી થઈ ગઈ. બાકસ તમને કહું હજી એક જ રૂપિયા મળે. હે ભાઈ, એક જ રૂપિયા. શું કામ? કે જે આગ લગાડે ને એને એની જિંદગીમાં કોઈ દી કિંમત ન વધે. આગ લગાડે એની કોઈ દી કિંમત ન વધે. હમણાં એક જણો બસમાં જતો હતો ને, બાજુમાં બાપા બેઠા હતા. બાપાએ છોકરાને પૂછ્યું, મારા દીકરા શું કરે છે? ઓલો કે મારી ઘરવાળી કે એમ કરું છું. એમ કરીને હિપકા ભરીને રોવા મળ્યો. બાપા રોવા મળ્યો. એટલે ઓલો કે ભાઈ મારી ઘરવાળી કે એમ કરવું એટલે મને રોવું આવે છે. બાપાને પૂછ્યું કે તમને એ કે હું કામ રોવું આવે? બાપો કે તારે તો હજી 25 વર્ષ છે, મારે એ કે 80 વર્ષ છે. હજી હું તારી ડોહી કે એમ કરું છું. તારે મારે પ્રોબ્લેમ એક જ છે. બેયને આ પ્રોબ્લેમ. કારણ કે એને એ ન આવડ્યું જીવતા જ ન જ આવડે. પતિ પત્નીમાં એવું છે કે જો એક વ્યક્તિ જાતું કરવા વાળું હોય ને તો એના જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અને જાતું કરે એનું કાંઈ જાતું નથી. એક જણો તો સવારના પોરમારી ઘરવાળીને ગગલાવતો હતો. પહેલા તાઈ આમ તમને એવો કમ ખીજાય, જોર જોરથી બોલે કે હું ગયો. મેં કીધું, એ બાધો છો હું મલા મણા આ પતિ પત્નીના જીવન આમને તેમને હું મળ્યો સમજાવવા ને લોક સાહિત્યની ભાષામાં. મને કે ભાઈ એ તમારી પાસે રાખો બધુંય. લોક સાહિત્ય અહીંયા ન હાલે. અહીંયા એ કે ઝપટું જ કરવી પડે. એટલે મેં કીધું શું કામ બાંધો છો? તો ઓલો ભાઈ મને તઈ કીધું એણે. મને કે એને કાંઈ બુદ્ધિ જેવું છે? મગજ જ નથી. હું એ કે પોતા કરતો તો ને પગલા પાડ્યા. આપણે એમ કે એમથી થોડા ફાટી પડી દીવાનું ન હોય. મને કે મરદ થઈને જ રહેવાનું. હાથમાં પોતું હાવણી મારો દીકરો કે મરદ. પણ સાહેબ કિંમત છે ને સાહેબ, કિંમત પૈસાની નથી. તમે અબજોપતિ હો, કરોડપતિ હોય, એની સાથે દુનિયાને કાંઈ લેવા દેવા નથી બાપ. પણ તમે કેવું જીવો છો અને શું કામ કરો છો એના ઉપર આધાર છે. તમે જુઓ આ ધોની રહ્યા, ધોની એનું બેટ વેચે ને તો કરોડો રૂપિયામાં બેટ વેચાય. આપણા મોદી સાહેબ વડાપ્રધાન એણે એનો સૂટ વેચ્યો ને તો સાહેબ કરોડો રૂપિયામાં વેચાણો. માણસ શું કામ કરે છે એની કિંમત હોય ભાઈ. એના કીધું અબજો રૂપિયા તો ઘણા પાસે પડ્યા હોય. ધોનીનું બેટ કરોડોમાં વેચાય, મોદી સાહેબનો સૂટ સાહેબ કરોડો રૂપિયામાં વેચાય. અને આપણે કાંઈ ખોટું અભિમાન કરાઈએ નહીં. આપણે 10 જોડી કપડાં દઈએ ને તોય ઓલી બાઈ એમ કે હજી એક જોડ લેતા હોત ત્યાં આપણને એક ટીનની તપેલી આપે. આપણા કપડાં 10-15 જોડી આપો તો ટીનની તપેલી આવે. 2 જણાની સા નથી થતી એમાં. અભિમાન કાંઈ કરવા જેવું નથી. મજા છે સાહેબ. આજનો માણસ તમે જોવો ને તો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. અને તમે જોવો તો રગડો ને પેટીસ ને આ ચાઇનીઝ ને પંજાબી ને એ બોલ્યું આવી છે. બોલી હપોલિયા જેવું લો લાંબુ થાય. હાપોલિયું હું તો નામ ભૂલી ગયો. મેગી એલા ભાઈ મેગી. ઓલા બેન ને ખબર છે જો એ કે મેગી ખાટા લાગે. હાપોલિયા જેવું પકડો તો અડધું તો એઠું જ. મેગી માણા તો ખાય એનો વાંધો નથી, પણ અમુક તો તમને કહું પરસાદમાં ધરે એલા ભાઈ. એટલે અરે એટલે કહું છું ભગવાનને તો છોડો બાપ. ભગવાનને ન ખવડાવવાનું ખવડાવે. માણા હટણ એવો થઈ ગયો છે. તમે ખાવ એની સામે વાંધો નથી. ભગવાન તો ચોખ્ખા છે સાહેબ. હા, સાત્વિક ભોજન ભગવાન જમે. ભગવાન કાંઈ આપણે ખાઈ એવું ભગવાન ખાય. મજા છે સાહેબ. પહેલાનો જમાનો કેવો હતો. પહેલાં આપણી માવડિયું આપણને ખોળામાં બેહાડી, આપણે નાના હતા ખોળામાં બેહાડી અને વાર્તાઓ કરતી. એ જમાનો હતો સાહેબ. અને વાર્તા એવી કરતી, એક હતી સકી અને એક હતો સકો. સકી લાવી સોખાન દાણો. તો છોકરું વળી ખોળામાં બેઠું હોય. દાદીમાં પછી સકો લાવ્યો મગનો દાણો. પછી બેય રાંધી ખીચડી, ખાધું પીધું ને મજા કરી. પછી કાંઈ નહીં, પછી ખાધું ખીચડી કરી. હવે તમે આ જમાનો વયો ગયો. હવે એવો જમાનો આવ્યો છે
કે હવેના કદાચ દાદીમાં હશે ને એ છોકરાને ખોળામાં બેહાડી અને વાર્તા કરશે. એક હતી સગી અને એક હતો સગો. માં દીકરો શાંતિથી બે તૂટલા રહે. શાંતિ બે શાંતિથી બે વાર્તા કરું છું. હા, એક હતી સગી અને એક હતો સકો. સકી લાવી સેમસંગનો ફોન અને સકો લાવ્યો આઈફોન. સકી વોટ્સઅપમાં મશગુલ, સકો ફેસબુકમાં, ટિકટોકમાં. દાદીમાં પછી ખીચડી રહી ગઈ સાઈડમાં. ખાધું પીધું મજા કરી. આવી વાર્તાઓ આવી ગઈ છે. સમય વયો ગયો સાહેબ, મજા હશે સાહેબ. હજી તો એવો જમાનો આવશે ભાઈ, એવો જમાનો હજી આવશે. પહેલા જોવા જતા ને તો ખાનદાની જોતા, રૂપિયો ન જોતા, ગાડી બંગલા આ તે કાંઈ ન જોતા, ખાનદાની જોતા. અને હજી એવો જમાનો આવશે, આધુનિક જમાનો. ભલે તઈ આધુનિક જમાનામાં હજી એવો જમાનો આવશે કે હવે દીકરા દીકરીને બાપુજી પૂછશે હામાં કે ભાઈ તમારા દીકરાને કેટલા ફોલોવર્સ છે? ઓલા કે મારા દીકરાને લાખ તો ફોલોવર્સ તો નહીં મળતા. તો કેમ? મારી દીકરીને 2.5 લાખ ફોલોવર્સ છે. ક્યાં 2.5 લાખ અને ક્યાં લાખ? તમારા દીકરાને કયો ફોલોવર્સ વધારે પછી આવો. આવું હાલ છે. મોબાઈલ સિવાય કાંઈ પૂછવાનું જ નહીં. મજા છે સાહેબ. અમુક છોકરીઓને મારે 2 હાથ જોડીને ભલામણ છે. અમુક તો તમે જોવો ને, હા 2 હાથ જોડી નહીં ભલામણ છે. ખાનદાની જોઈ અને યાહુ કરીને કૂદી જવું બાપ. ગાડી બંગલા દોલત જોઈને નોય. ખાનદાની હશે ને સાહેબ તો તમારી પરજા, તમારી દીકરા, તમારી દીકરી એ ખાનદાનીમાં ઉછેર હારો થાય. હા, અમુક તો તમે જોવો ને હાવ તમને કહું એવી ઢેબિલ્યું હોય, હાવ ઢેબિલ્યું અવડી કોઈ ઢેબલી હોય. ફ્રીઝરમાંથી બરફ કાઢવા હતું ટેબલ મૂકવું પડતું હોય, એને હેન્ડસમ છોકરો જોઈશ, એને ગાડીવાળો જોઈશ. બોલ. હા, નકર તમે જોવો હોસ્પિટલ હોય ને તો સરકારી હોસ્પિટલમાં કોઈ દાખલ નથી થતું, સરકારી નિશાળમાં કોઈ ભણતું નથી, પણ લગ્ન ટાણે પૂછો ને તો સરકારી નોકરિયા જ જોઈએ. ઈ કેને પ્રાઇવેટ વાળો હાલે. અને આમ તમે જોવો ને તો પતિ પત્નીની પરીક્ષા છે ને એ ક્યારે થાય કે 2 માણા બાંધ્યા હોય, સવારમાં બગડા સટી બોલાવી લીધી હોય, એકાબીજા બોલતા ન હોય, અને એમાં બરોબર બપોરે મહેમાન આવે અને બાંધ્યા નથી એ છુપાવવું ને એ બહુ અઘરું. બાંધ્યા મહેમાનને ખબર ન પડવી જોઈએ. આ જોક્સ ઉપરથી મારું એટલું જ કહેવાનું છે કે તમને મહેમાનની બીક છે, ભગવાનની બીક નથી. હું કામ બાંધો ભલા મારા, જિંદગી મળી છે તો સારું જીવી લ્યો. મહેમાનનો ડર નહીં, ઈશ્વરનો ડર રાખો. માટે ઈશ્વરનો ડર રાખી અને બીજા માટે મોજથી જીવી લ્યો. સાહેબ છેલ્લી એક મારી વાત કે સાસરિયામાં જમાઈને વધુ માન આપવામાં આવે છે. આ તો આપણે પતિ પત્નીના જોક્સ કરીએ છીએ, હું તો કરતો જ નથી. હા ભાઈ, સમયની બલિહારી છે સાહેબ. જેવો સમય હોય એને એડજસ્ટ કરતા તમને આવડી જાય ને બાપુ, તો એનાથી મોટો કોઈ ભાઈડો આ જગતમાં નથી. હા, એડજસ્ટ કરતા. બાકી તમને કહું લગ્ન થઈ ગયા, ભાઈ લગ્ન થઈ ગયા એ તમને કહું વાંટા આટા મારે, એને એડજસ્ટ કરતા ન આવડ્યું એ વાંટા થઈ જાય. હા, પરિસ્થિતિ જાણે સાહેબ, એનું જ ઘર હાલે. આ દુનિયામાં એવું છે, અટાણે તમારે ઘર આંકવું હોય તો પરિસ્થિતિને અનુરૂપ જીવતા શીખી જાઓ. અમારો એક મિત્ર છે સાહેબ, બજારે નીકળે જુવાનીમાં ફાટા જુવાની, અને હયાની માલિકો એમ કહેવાય કે જેથી જોબન હિલોળા લેતું હતું. અને આમ બારો નીકળે ને કૂતરા શેરીયું સાંટે જાય, છોકરા સાના રહી જાય, ગામ આખું બીવેલા જાણ મહારાજા હોય એમ નીકળતો, અને પગ પછાડે ધરતી ધ્રુજાવતો. હા, આવો તમને કહું, અમે બધા ગામના એમ કહેતા હતા કે આનું ઘર નહીં હાલે, આવો મગજનો ટૈડી ગયેલો, અને આનું ઘર હાલે કોઈ દી. લગ્ન થાય બાકી હાલ શેર નહીં. હવે એને એવું એડજસ્ટ કરી લીધું તમને કહું, 20 વર્ષ ત્યાં લગ્ન ત્યાં એમ ન માલે. મેં એક દી પૂછ્યું, મેં તારું ઘર, મને એમ થતું હતું કે હાલ છે નહીં, તે હાલ્યું કેમ? મને કે કાંઈ ન હોય આમાં, એ કે નિર્દોષ ભાવે પૂછવાનું હોય કે ભીંડો ન મળે તો બટેટા લાવવું. બસ હા, પૂછવા મળો ને નિર્દોષ ભાવે પૂછો ને હાલ્યા કરે. કાઢું બોળ એલા ભાઈ લેતા
ટાઢો થઈ ગયો હાવ. લગ્ન પછી એડજસ્ટ કરતા શીખી જાવ. મજા છે સાહેબ, એડજસ્ટ કરતા નથી નથી આવડતું ને એ તમે જો ને છૂટા છેડાની નકરી ફાઇલું લઈને આટા મારેલા ભાઈ. હા, છૂટા છેડાની એડજસ્ટ કરો. એ હમણાં એક જગ્યાએ તો હું પ્રોગ્રામ કરીને આવતો હતો તે દરજીની દુકાને એલા ભાઈ 150 માણાનું ટોળું આમ ઊભેલું લાઈનમાં. તે હું ત્યાં ગયો ને તે મેં કીધું આ દરજી એટલા બધા કપડાં હારા સીવતો હોય છે. મેં એક ભાઈને બોલાવીને પૂછ્યું, મેં કીધું ભાઈ આ દરજીને મેં નકર તમે જુઓ ડૉક્ટરને ત્યાં દવાખાનું ન ખુલે એ પેલા લાઈન હોય. હા, પછી પિક્ચર હજી ચાલુ ન થયું હોય, ટિકિટ બારી ન ખુલી હોય તો ત્યાં લાઈન હોય, પણ દરજીની ત્યાં લાઈન, દુકાન બંધ ને લાઈન. એલા ભાઈ દરજીની દુકાન બંધ ને લાઈન લાગેલી 150 જણાની. એલા ભાઈ તે 150 જણાની તો ભાઈ હું પૂછ્યું મેં એક ભાઈને બોલાવીને, મેં કીધું ભાઈ આ દરજી એટલા બધા કપડાં હારા સીવે. મને કહે ભાઈ આ દરજીની દુકાન નથી. મેં તો મને કે આ બોર્ડ માર્યું અહીંયા 10 મિનિટમાં છૂટાછેડા કરી આપશું. કામથી દરજીના બાપા આવ્યા. દરજી કે આ એટલી બધી લાઈન શેની લાગી છે? કે છૂટાછેડાની. છૂટાછેડાની હોય એટલે લુગડા સીવવાના દુકાન છે. આ છૂટાછેડાની દુકાન છે કે આ બોર્ડ માર્યું 10 મિનિટમાં છૂટાછેડા કરી આપશું. એમાં એવું થયું કોકે રાતે આવીને ફોલ છેડા હતું ને ત્યાં ફોલ કાઢીને છૂટા લખી નાખ્યું. છૂટાછેડા 150 જણાની લાઈન લાગી લેતા એડજસ્ટ વગર ના બધા. અમુક માણસો એવા હોય એવા દેખાતા ન હોય ને દેખાય એવા હોય નહીં. એલા ભાઈ હા, એ હાવ જુદી જ પ્રકારના હોય. બહાર રોફ જમાવતા હોય, ઘેરે હાવ ટાઢા બોળ હોય. હા, તમે જોજો અમુક ઉંમર થાય ને એટલે બાબા અમુક રોફ જમાવતા હોય. બજારે સોરે બેઠા હોય ને એમાં સોરે 7-8 બાબા બેઠા હતા, રોફ જમાવતા હતા કે 8-10 બાબા આમ બેઠેલા ને વાતું સીતું કરેલા ભાઈ. અને વાતું પછી આઈની તો માંડે નહીં. એલા ભાઈ એટલે રશિયા અને યુક્રેનના યુદ્ધની માંડીને બેઠા હોય. હા, યુક્રેન અને રશિયાની યુદ્ધની ખોડીને બેઠા હોય. પાછા ઉભડક બેઠા હોય ગોઠણેથી કે સોયણી નીકળી ગોઠણ બારો દેખાતો હોય. હા, એ હંધવાય ને તેવડ ન હોય પણ મારા દીકરા યુદ્ધની વાતું કરે. અહીંયા તો મરે નહીં. હા, એમાં 7-8 બાબા વાતું કરતા હતા કે આ યુક્રેન કે હાવ નબળું કહેવાય કે હથિયાર હું અગરબત્તી કરવા રાખ્યા થોડી નખાય. તો બીજો બાબો કે ભાઈ ફોડી નખાય એમ કાંઈ ફોડી નખાય. રશિયા પાસે કાંઈ નહીં હોય, એને હું કે ધૂપ દીવા કરવા રાખ્યા હોય, તારે કેવું ફોડી નખાય એમ. અરે એનામાં કાંઈ ન કહેવાય, એમાં એલું નોટું કે વશમાં ઘરે એને તો ફૂંકી મરાય કે. બીજો કે ભાઈ એ નોટું છું ને એ યુક્રેનના પક્ષમાં છે પણ વશમાં હું લેવા આવે. વાતું તો જોવો તમે અમુક. હા, એ બાપા વળી પાછા વાતું કરતા કરતા ઓલો અમારા ઘોઘા બાપા વાળી પાછા કે ભાઈ એ તો આ યુક્રેનના એ કે વડાપ્રધાન કે જે હોય એ નબળો કહેવાય. મારી જેવો હોય તો એ કે આ પાર ને કા ઓલી પાર, મરવું તો એક જ વાર ને ભાઈ. અહીંયા એ કે કોઈ નહીં, બાપથી બીવ નહીં. હું આવ્યું વાતું કરે એમાં ડોશીમાં ફોન આવ્યો માડીનો. કહું છું હું ગળા સુવું છે તો રાંધું. બાબો વળી બધા બાબાની વશમાં ઓલો રોફ જમાવવા હાટું શું કે અરે શેણાના લોટના પુડલા અને સૂકી ભાજી અને થોડોક શીરો કરી નાખ. હારું લ્યો, મૂકી દીધો. મેં કીધું બાપા કેવું પડે તમને પૂછીને રાંધે જ ને. આ કાંઈ થોડું કાંઈ અહીંયા યુક્રેન છે, રશિયા છે, ભૂકા કાઢી નાખ. હા, આમ કરે બાપો. મેં કીધું બાપા પુડલા ખાવાનું મને મન થયું. મને કહેતા હાલ પેળો. હું બાપાની હારે ગયો ને તો ડોશીમાં જમવા દીધું ને અમને તો બાજરાનો રોટલો, મેથીની ભાજી અને સાય ડુંગળીનો દડો. મેં કીધું બાપા પુડલા ક્યાં? મને કે ભાઈ શાંતિથી ખાઈ લે, અહીંયા વળી પાછી યુક્રેન રશિયા જેવી થાય. બાપા ત્યાં તો તમે મોટી મોટી બધું મને કે એડજસ્ટ કરવાનું હોય, કાંઈ બોલતો નહીં. નકર એ પાછું યુક્રેનને તો કે આજુબાજુ વાળાના દેશે મદદ કરે, અહીંયા કોઈ મદદ કરવાય નહીં. આ વંડીએ સડીને જોહે બધા. એ એડજસ્ટ કર્યું કહેવાય. બહાર ભલે ને ગમે એવા હોય પણ ઘરે ટાઢું રહેવાનું ભાઈ, એનું હાલે. એટલે તો એક ભાઈ મને હમણાં રોતા પૂછતા હતા. મને કે પ્રફુલભાઈ લગ્નની જોડી સ્વર્ગમાં બને? મેં કીધું હા, લગ્નની જોડી સ્વર્ગમાં બને. મને કે સ્વર્ગમાંથી પાછા અહીંયા આવે બે? મેં કીધું હા, લગ્નની જોડી સ્વર્ગમાં બને, સ્વર્ગમાં ત્યાં ધરતી માથે આવે. તો મને કે અમુક ખાલી બાંધવા જ આવતા હશે. મેં કીધું કેમ? મને કે અમુક હાવ નકરું બાંધવા જ લગ્ન કરે. બોલો
બાંધીને પાછા ઈ કે ત્યાં વયા જાય. પાછા તો સ્વર્ગમાં જાય ને. મેં કીધું હા પાછા સ્વર્ગમાં જાય. મને કે ખાલી બાંધવા અહીંયા આવે તો મને કે ન્યા ભગવાન બધાડી લેતા હોય તો અહીંયા હું લેવાનું મોક લે. એ કેવો બિચારો કડેસડ્યો છે. જિંદગી હારી જીવી હોય ને તો પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરતા જેને આવડે ને એને કોઈ દી જીવનમાં વાંધો ન આવે. એક ભાઈને લગ્ન છે 20 વર્ષમાં પતિ પત્ની કોઈ દી બાંધ્યા નહીં. એટલે ભાઈ કોઈ દી નહીં. મને થોડીક ઈર્ષ્યા થઈ. અમારે તો કંઈક થતું હોય ને ભાઈ. હા મેં કીધું આ 20 વર્ષની આની મેં કીધું લગ્ન જીવનનો કાળ અને એમાં મેં કીધું આ 20 વર્ષમાં કોઈ દી પતિ પત્નીને બાંધતા ન જોયા. મારે આનું રહસ્ય જાણવું. હું જો એની ઘીરે મેં કીધું 20 વર્ષ મેં કીધું તમારા છે લગ્ન છે એને અને તમે મેં કીધું કોઈ દી બાંધતા નહીં, કોઈ દી બોલ્યા નહીં, કોઈ દી અવાજ નહીં. આનું રહસ્ય શું છે? મને એને બોર્ડ દેખાડ્યું. મને કે હા મેં બોર્ડ દેખાય. મેં કીધું હા. મને કે એમાં શું લખ્યું છે? એ બોર્ડમાં લખ્યું હતું ઇંગ્લિશનો બગડો અને ઇંગ્લિશનો કે અને ઇંગ્લિશનો એમ. મેં કીધું આમાં મને કાંઈ સમજાણું નહીં. મને કે મારા લગ્ન ચા અને પહેલી જ દીએ એ આવી પૈણી અને મેં આ બોર્ડ મારી દીધું. મને કે વાંચો ભેળું 2 કે એમ. તું કે એમ આજથી હવે કે તું કે એમ તેદું હાલે કે અમારે ઈ કે ધારવાનું ઈ કે એને મારે કાંઈ ધારવાનું ઈ ધારે ઈ જ થાય. તું કે એમ. અને મેં કીધું આવા બોર્ડ મારી દેવા જેવા ખરા. જેને ઝઘડો થતો હોય ઘરમાં બોર્ડ મારી દેવા તું કે એમ. હાવ ટૂંકમાં જ એલા ભાઈ તઈ. હા એક બેન એના છોકરાને ખીજાતા હતા ને ઈ કે હખણો રેજે ન કરે કે 66 દાંત તારા બારા કાઢી નાખે. તેનો ઘરવાળો હસબન્ડ પતિદેવ આમ સોફામાં હું તો ટીવી જોતા જોતા કે હવે કાંઈ બુદ્ધિ છે? હવે અભણ 66 દાંત આવે? ઓલી બાઈ કે મને ખબર છે 32 જ આવે પણ મને ખબર હતી તું વૈશમાં બોલે તારાય ગણી લીધા. આમ શું કરો તમે? આ એડજસ્ટ ન કરી શકો. મારો મિત્ર છે ચકો તેને 2.5 ફૂટની બાઈ લઈ આવી. બોલે 2.5 ફૂટની ઘરવાળી. હવે ઓલો અમારે 5.5 ફૂટનો આ એને કઈડિયાય નથી આવતી. મેં એક દી કીધું મેં કીધું એલા આ જોવા નહોતો ગયો તું? તો કે ગયો તો ને. મેં હા 2.5 ફૂટની અને તારે કઈડિયાય નથી આવતી તું 5.5 ફૂટનો આવડી આવી રીતે મેં જોડી બનાવાય. તો મને કે પ્રફુલભાઈ એ તમને ન ખબર હોય. મુશ્કેલી મને કે હંમેશા નાની હારી. આવા વિચારોથી અમુક તો જીવતા હોય. બોલો મજા છે સાહેબ. હમણાં એક બેન મારી પાસે આવ્યા. મને કે પ્રફુલભાઈ તમે જોશી એટલે બ્રાહ્મણ ને? મેં કીધું હા હું અસલ રાજગોર બ્રાહ્મણ કીધું. તો મને કે જોવાનું કામ કરો છો? મેં કીધું હું કરતો નથી. ક્યારેક કાલથી પાછા કાંઈ જોવાવાળા ઉમટી પડે નહીં મારી ઘરે. જોવાનું કામ નથી કરતો પણ મારે એ જાણવું તો કે આ બેનને હું જોવડાવું છે. એ કે જોવાનું કામ કરો? મેં કીધું હા. તો મને કે મારું જોઈ દ્યો નહીં. મેં તમારે શું જોવડાવવું છે? મને કે મારા ઘરવાળા એ કે એવા મગજના ટેડી ગયેલા ઓફિસેથી આવે એટલે સીધા એ કે આમ જો બગડા સટી બોલાવે અને જેમ ફાવે એમ બોલે. કયેક તો એ કે લાફો ઝીકી લે. એટલે મેં તો કીધું આને જોઈ દઉં. પારો લીધો એક પારો અવડો પારો લીધો. આ પારો હાથમાં લઈને પછી શ્લોક બોલ્યો હું મંત્ર બોલ્યો. મંત્ર બેન સાંભળે એમ. મેં કીધું આકાશ બાંધવું પાતાળ બાંધવું નવનાથ મેલડી બાંધવું કાલી કાલી મહાકાલી ભદ્રકાલી તેરા વચન ન જાય ખાલી ખાલી જાય તો કોણ કહેગા કાલી. એમ કરીને બેનને પારો દીધો. મેં કીધું જઈ તમારા પતિદેવ ઘરે આવે એટલે આ પારો તમારે 2 દાંતની વચ્ચે દબાવી રાખવાનો. બેન લઈને ઘરે વી ગયા. 15 દી પછી મને ફોન આવ્યો. મને કે આવા પારા બીજા 5 જોઈશ. મેં તો કોના હાટું? મને કે મારી બીજી 4 બહેનું છે એને આ જ પ્રોબ્લેમ. તો મેં કીધું તમારી માને આ જ પ્રોબ્લેમ હશે. હજી બેન્યું આવી હોય માં આવી જ હોય ને. મેં તમારી માને આવો તો એનો લઈ લ્યો કીધું. મને કે તમારો પારો ચમત્કારી નીકળ્યો બાકી કામ તમારું કહેવું પડે.
હવે મારા પતિદેવ આવે, સોફામાં સૂતા સૂતા ટીવી જોવે, સારી સારી ડાય વાતું કરે અને બાંધતાય નથી, બોલતાય નથી. બોલો, પારો મને કે ચમત્કારી છે. પારો મેં કીધું પાસો દઈ જાઓ મને, બીજાને દેવામાં કામ લાગે. પારો દેવા બેન આવ્યા ને, મેં કીધું પારામાં કાંઈ ચમત્કાર નથી. આ તો પતિ ઘરે આવે અને તમે બે દાંત વચ્ચે પારો ખાલી દબાવીને રાખતા હતા, એટલે તમે બોલી નહોતા શકતા, એટલે શાંતિ સવાઈ ગઈ. આવ્યો નથી, ઉપાડ્યો નથી, તો બોલે નહીં તો શું કરે, મારે હોતે હા મજા છે સાહેબ. આ પૂરા બ્રહ્માંડમાં તમે જોઈ લ્યો, એક જ ચીજ એવી છે કે જેમાં અમૃત અને ઝેર બે રહેશે, એ છે માણસની જીભ. અમૃતનો ઉપયોગ કરવો કે ઝેરનો ઉપયોગ, એ મારે ને તમારે નક્કી કરવાનું છે. હમણાં બે પત્ની પીડિત વાતું કરતા હતા. એ કે સિંહણની જીભ એવી કાંટાળી અને એવી કર્કશ, આમ જો આપણને અડી ગઈ હોય ને સોડા કાઢી નાખે, અને ગમે એવું ખાય તો પછી જાય એવી સિંહણની જીભ. તો બીજો વળી કે એનાથી કે કર્કશ ને કાંટાવાળી કોઈની હશે? તે બોલ્યો કે હોય ને. તો કે કોની? કે ઈ ન કહેવાય, અત્યારે કે મીડિયાનો યુગ. હવે આપણે એ કે અહીં બોલીએ અને કોઈક મીડિયા શૂટિંગ બૂટિંગ ઉતારીને એ કે આમ મૂકી દે ફોનમાં, વોટ્સઅપમાં ચડાવી દે, પાછું આપણે ઘરે જવું ને ભાઈ. એટલે ઈ ઓલો કે ઈ વાત હાશી, હાલી કે ટાઈમસર ઘરે વયા જાય એવી જીભું હશે તમને. હમણાં એક વખત મને એમ થયું કે મેં લગ્ન કર્યા છે તો હું એક જ દુઃખી છું કે દુનિયા દુઃખી છે, એ જાણવા માટે મેં વોટ્સઅપમાં મેસેજ નાખ્યો. મેં કીધું તમારી પત્ની તમારું માનતી ન હોય તો મને 8849286275 ઉપર ફોન કરો. નંબર એ નાખ્યા લેતા એ જાણવા હાટું કે હું એક જ દુઃખી છું, દુનિયા દુઃખી છે એમ પૈણ્યા પછી. તો તમે નહીં માનો, આમ જો સવારના પોરમાં 5 વાગ્યામાં એક જણાનો ફોન આવ્યો, 5 જ વાગ્યામાં. મને કે પ્રફુલભાઈ જોશી બોલો. મેં કીધું હા, તમારો મેસેજ વાંચ્યો. મેં કીધું શું? તમે મેસેજ લખ્યો છે કે તમારી પત્ની તમારું માનતી ન હોય તો મને ફોન કરો. એટલે મેં ફોન કર્યો. પછી મેં એને કીધું, ભાઈ આ કાનેથી સાંભળો, આ કાનેથી કાઢી નાખો, તમે ધારવાનું બંધ કરો, એને ધારવા જ. પછી કાંઈ પ્રોબ્લેમ થાય તો પાછો મને ફોન કરજો. એમ કરીને મેં મૂકી દીધું. મેં કીધું ઠીક છે તો દુઃખી હજી ફોન આવે હેલા ભાઈ, લેતા 500 જણાના ફોન આવી જાય. તઈ મને એમ થયું કે આપણે એક દુઃખી નથી. અને આમાં આપણે ભારતમાં જે મોટી ઘટના છે ને, આપણે એકને કાંઈ થવું ન જોઈએ. તમે જો લાઇટ જાય ને એટલે તરત કહેશે જાતો ગગલા બાજુમાં જોઈએ તો લાઇટ છે. હવે એ જોઈને આવે ને કે ના ન્યા નથી, એટલે તરત શાંતિ થઈ જાય માણસ. આપણે ન હોય ને એને હોય ને એ ન હોવું જોઈએ એમ. બધાને એક હારે જ આવી જોઈએ. માણાને એકલાને મરવું જ નથી ને. તમે જોવો ને હારે બધા વી જાય કઈ વાંધો જ નથી, એકલાને જવામાં જ તકલીફ છે. હા મજા છે સાહેબ. પણ હું કાયમ માટે મારા કાર્યક્રમમાં કહું છું કે પત્નીનો સ્વભાવ છે ને એ નાના બાળક જેવો હોય છે. હા એની હારે એડજસ્ટ કરવું એ મહાનતા છે. નાનું બાળક તમે જો ને રોતું હોય ને, એની માથે કા દાદીમાં કે કા દાદા કે કાકા કે કાકી કે માં કે બાપુજી માથે હાથ ન મૂકે ને ત્યાં સુધી મારું બેટું સાનું ન રહે લે. હા, અને માથે જ્યાં સુધી હાથ ન મૂકે ત્યાં સુધી છોકરું તમને કહું હીટિંગ જ પકડતું જાય. અને એમાં એક બેન રોતા હતા ને, તે રોતા રોતા એના ઘરવાળાને કે કેટલી રોઉં છું તોય પૂછતાય નથી મીંઢા કે હું કામ રોશો. લગ્ન પેલા કેવું કહેતા હતા, લગ્ન પેલા કેવું કહેતા હતા, તારી આંખમાં હું જીવું થવું છે, આવડા નહીં આવવા દઉં. તેનો ઘરવાળો કાંઈ બોલે જ નહીં, ચાલે નહીં, સોફામાં બેઠો બેઠો નકરો આમ ટીવી જોયા કરે. બોલો તો ખરા, પૂછો તો ખરા, પૂછતા નથી હું તો એના ઘરવાળાએ કીધું કે ભાઈ 8 દી પહેલા રોતી હતી તે મેં તને પૂછ્યું હતું, ત્યારે તે મને કીધું હતું કે તમને નહીં સમજાય. આ વખતે મને એમ થયું કે મને નહીં સમજાય એટલે મેં માંડી. આવા
તમને કહો એટલે ભાઈ આ બાંધવા જેવું નથી, એડજસ્ટ કરો. જિંદગી જીવવા જેવી છે. હા તમે જુઓ, અમુક માણસો છે ને મારા દીકરા આયુર્વેદ જેવા હોય, આયુર્વેદ દવા હોય, ઇમરજન્સીમાં કોઈ દી કામ જ ન લાગે. એલા હા, ઇમરજન્સીમાં કોઈ દી કામ ન લાગે ને પાછા ફોનમાં કહેતા હોય મૂંઝાતા નહીં, હું બેઠો છું. એ બેઠો જ રે, ગુજરી જાય તે ખરેખર આવે મારા દીકરા. કેમ કરતા ગુજરી ગયા, તે પહેલા ફોન કર્યો હોત તો જીવત જ. મજા છે સાહેબ. એટલે કવિ કાગબાપુનો એક દોહો છે, આપ બળે પર ઓલવે અને લેતા લથડિયા, આવા ઘડનારે ઘડિયા કોક કોક માનવી કાગડા. હા, બધાય માણસો સારા ન હોય, અમુક ખરાબે હોય. હા, એક વાત તમને હું કરું, જો તમને સમજાય તો મારી 100 સલામ તમને. આજ આધુનિક જમાનો છે, આધુનિક સમય છે સાહેબ. ધનસુખલાલ વધતા જાય છે આધુનિક જમાનામાં, ધનસુખલાલ વધતા જાય છે અને મનસુખલાલ હાવ ઘટતા જ જાય છે. આ શબ્દો સમજવાની કોશિશ કરજો. ધનસુખલાલ વધતા જાય છે, મનસુખલાલ ઘટતા જાય છે. શાંતિલાલ તો એલા ભાઈ દેખાતા જ નથી. શાંતિલાલ દેખાતા નથી અને દેવીલાલ ક્યાંય જડતા જ નથી. અને જ્ઞાનસંત તમે જોવો ને તો પાનના ગલે ગલે મળે. જ્ઞાનસંત પાનના ગલે મળે અને રાયચંદ તો તમને રસ્તે રઝળતા મળે. આ હમિયા હોય ને સાહેબ, એને મારી 100 સલાહ. હા, મને એક ભાઈ કહેતા હતા, મને કે પ્રફુલ્લભાઈ, આ જમાનો એવો છે કે તમારી નજીક કોઈ આવે પાછા દૂર વયા જાય, નજીક કોઈ આવે પાછા દૂર વયા જાય, નજીક કોઈ આવે પાછા દૂર વયા જાય, તો સમજો તમે હિંચકા ખાવ છો. હિંચકા ખાતા હોય ને દૂર જાય નજીક આવે. બાકી મને કે આમ જો જરૂર હોય ત્યારે મને કે કોઈ કાંઈ આપતું નથી ને કોઈ ટેકોય દેતું નથી. દાસ કબીરે લખ્યું છે કે સોના પહેરો ચાંદી પહેરો, પહેરો મખમલ હાચા, અરે વાળે વાળે તમે મોતી પરોવો પણ તોય મરણ કેરી આશા. કીધું એક વખત તો ગામનો દરેક માણસ વહેલા મોડો મૃત્યુ પામવાનો છે. દરેક વ્યક્તિ એક વખત તો ગામનો જવાનો જ છે, પછી વહેલો જાય કે મોડો જાય એનો સમય પાકશે એટલે વયો જાય. તે ડાયરામાં એક જણો પીધેલો બેઠેલો, તે લતા ઈ પીધેલો અમારા ડાયરામાં એવાય આવે, એ સ્ટેજ માથે ચડી ગયો. મને મારા જલસા કરવા. મેં કીધું શેના? અરે તમે કીધું કે આ ગામનો વહેલા મોડો દરેક માણા એકવાર ગુજરી જાય અને નાથ કાંઠે તમને કહું સ્ટેજ માથે ઊભો મેં કે મજા પડી ગઈ. પ્રફુલ્લભાઈ રોશી બોલ્યા. મેં કીધું હું પણ છે. અરે એ ગામનો એ કે દરેક વ્યક્તિ જશે. મેં કીધું હા. મને કે હું આ ગામનો નથી, હું ભાવનગરથી તમારો પ્રોગ્રામ સાંભળવા આવ્યો છું, એટલે મને કંઈ નહીં થાય. એટલે કીધું આને હેઠો ઉતારો જડકઢાને. માણ હોય એવા તમને. મને એક ભાઈ હમણાં કહેતા મને કે હાલો હાલો દીવ ફરવા. ઘણા કહે આપણને હાલો દીવ ફરવા, હાલો દીવ ફરવા. હવે મને એ નથી સમજાતું, 1600 કિલોમીટરનો દરિયો છે ભારતમાં, એ 1600 કિલોમીટરનો દરિયો મૂકીને દીવ હું લેવા જાય છે, ફરવા જાય છે? તમને કેમ લાગે બધા ફરવા જાય? મને માનવા નથી આવતું જે દીવ મારા દીકરા ફરવા જ જતા હોય. હા, મજા છે. હમણાં એક પીધેલો મળ્યો મને કે હે પ્રફુલ્લભાઈ, રે માતાજી, રે માતાજી, આમ કરો ને, રે માતાજી, રે માતાજી. મેં કીધું રે માતાજી. મને કે અહીંયા આવો, અહીંયા આવો. અરે મેં કીધું મારા પ્રોગ્રામમાં જાવ. અરે પ્રોગ્રામમાં જાવ તમે અમારા રોષ કરો છો? હા, બાકી તમારું હાલે છે અમારા રોક્ષથી. મેં કીધું એ તો પણ પીધેલ તારું નામ થોડું લઉં છું. અરે તમે ત્યારે લ્યો, મને કંઈ વાંધો નથી, પણ મારી એક વાત સાંભળો. મેં કીધું કઈ વાત? મને કે આ મારી પાસે છત્રી છે. હા છત્રી. મેં કીધું એ છત્રી છે કે નહીં? મેં કીધું છત્રી છે પણ બોલ લે. અરે છત્રી. મેં કીધું છત્રી. પીધેલા આમ જ હોય, તમને એકની એક વાત મૂકે જ નહીં. છત્રી છે કે નહીં? મેં કીધું હા. મને કે આ છત્રી પવન આવે તો મને કે આ છત્રી મને કે લેડીઝ છે કે પુરુષ છે? મેં કીધું છત્રી કેવી એટલે? મેં કીધું લેડીઝ જ હોય ને છત્રી. મેં કીધું લેડીઝ. અરે
મારો પ્રશ્ન એ છે, આ પવનમાં એ કે આમ ઊંધું થઈ જાય ફફડું જેવું, તો મને કે ખચરી કાગડો થઈ ગઈ, તો લેડીઝ છે તો કાગડી કેમ નથી થતી? કીધું આને એટલે કીધું મને જાવા દે, કીધું અઘરા માણસો મળે તમને. એટલે મેં કીધું ભાઈ મારે પ્રોગ્રામમાં જવું મોડું થાય છે. મને કે નહીં, હજી એક પ્રશ્નનો જવાબ દેતા રહો. મને કે આ મારું ધોળું પેન્ટ, આમાં ડાઘો દેખાય છે તમને? મેં કીધું હા. મને કે પ્રશ્ન મારો એ છે, તમે સમજો ઓ ભાઈ રો ઓ ભાઈ રો વાત કરો ને ભાઈ, હું તમને મગર બતો તો જીભનો લવો નથી વળતો, મને જવા દે, કાંઈ સમજાતું નથી. અરે સમજાતું નથી તમને, તમે આખી દુનિયાને સમજાવો છો અને નશો લોક સાહિત્ય કરો છો, હાસ્ય કરો છો, દુનિયાને સમજાવો, તમે નથી સમજતા. મેં કીધું બોલ શું કામ છે? અરે મને કે કપડાં ધોવો, કલર વયો જાય તો એ કલર કેવો કહેવાય? મેં કીધું એ કાચો કલર કહેવાય. અરે તો મારું એ જ કહેવાનું છે, એ કલર કાચો બીજા કપડામાં લાગી જાય તો કેમ મન કે રાતો નથી? આ એ છે, રાતો કેમ નથી? તો કેમ પાકો થઈ જાય છે? હા, મેં કીધું ભાઈ લુગડું ફરી જાય એટલે ભાઈ મેં કીધું મને જવા દે ને, જડ કઢા આ પીધેલાની મજા છે. હા, હમણાં એક જણો તો બજારમાં બેઠો બેઠો ડોક્ટરને એલા ભાઈ ડોક્ટર સાહેબને મન ફાવે એમ ગાળ્યું દે અને મન ફાવે એમ બોલે. તે મેં કીધું એલા ડોક્ટર, મેં કીધું ભગવાનનું રૂપ કહેવાય, એને મેં કીધું ગાળ્યું દેશ. આ ડોક્ટર મને કે ભાઈ ને મારી પાસે 500 રૂપિયા આવ્યા હતા, 200 રૂપિયાનો દારૂ પીધો, 300 રૂપિયા હતા મારી પાસે. તમે કીધું અરે ડોક્ટર પાસે ગયો તો હમણાં, એણે તપાસ કરી, ફોટા પાડ્યા, બધું કર્યું, રિપોર્ટ કર્યા, મને કે તમને કાંઈ રોગ જ નથી. તો મને કે એ ડોક્ટરે મને કાંઈ રોગ નથી, 300 શેના લીધા? આને સમજાવ, આ માણસો મુકાવા ભટકા. ડોક્ટરની મજા સમજો. અમારે છે એક ત્રિવેદી સાહેબ ડોક્ટર, તે એક બેન ત્યાં આવ્યા. બેન ડોક્ટર સાહેબને કહે સાહેબ ડોક બહુ દુખે છે, આ ડોક આમ નથી થતી, આમ નથી થતી. ડૉક્ટર સાહેબે આમ આમ તપાસ બપાસ કરી અને ચિઠ્ઠી કંઈક લખી દીધી. બેન સીધા ગયા મેડિકલે. મેડિકલે બેન ગયા ને તો મેડિકલ વાળો કે બેન આ દવા અહીંયા નહીં મળે. તો ક્યાં મળશે? તો સામે ઓલી મોબાઈલની દુકાન રહી ત્યાં મળશે. મોબાઈલની દુકાન થોડી દવા મળે, ઘરે ત્યાં મળશે. આમાં સાહેબે એ કે લાંબી પિનનું ચાર્જર લખી દીધું. દવા લખી જ નથી, લાંબી પિનનું ચાર્જર. એ મૂળ હું એ ડોક્ટર અનુભવી, એના ઘરનાને આવું થયેલું. અમુક અમુક બહેનો એના બારે વાતું કરે ને મમ્મી સાથે, 2 કલાક વાતું કરે, 2 કલાક તો ડોહી બેટરી રહી નહીં, એટલે પિન આમ ભરાવી ચાર્જર ચાલુ, ટૂંકો વાયર હોય ને એટલે ડોક આમ રાખવી પડે, એમાં દુખતી હતી. વાયર લાંબો રાખ. હવે આવા ડોકના દુખાવા હોય ને લગભગ આવા લાંબો વાયર લઈ લેવો. હમણાં ભાવનગર બાજુ હું પ્રોગ્રામમાં ગયો ને, આ સત્ય ઘટના બની ગયેલી ભાઈ. ભાવનગર બાજુ પ્રોગ્રામમાં, ભાવનગરના ગામડામાં મારો કાર્યક્રમ. તો ભાવનગરથી અમે ભાવનગર નીકળ્યા ને તો મેં એક જણાને હાથ કર્યો, તો મેં એ 2 કોથળી નાખી ગયેલો ભાઈ. એટલે મેં કીધું હે ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. અરે શું છે ભાઈ? હું મારી મસ્તીમાં રમું છું. મેં કીધું મસ્તીમાં રમો છો? અમારે રસ્તો પૂછો પૂછો પૂછો. એટલે તો કે અમે રખડીએ છીએ. મેં કીધું આ રસ્તો કઈ બાજુ જાય? અરે એ રસ્તો બરબાદી બાજુ જાય. મેં કીધું રસ્તો બરબાદી આવું થોડું હોય? અરે એ રસ્તો બરબાદી બાજુ ત્યાં ન રહેતા. મેં કીધું કેમ? હા, એ રસ્તે મારી જાન ગઈ હતી અને બુંદિયાળ રસ્તો હા હું પીવામાં ચડી ગયો. ત્યાં તો રાત જ નહીં, તમે બરબાદ થઈ જાઓ. મને મૂળ એ રસ્તેથી જાન ગઈ હતી.
10 વર્ષ પહેલા ગુંજી આવે એ બાજુ ન જતા. માટે જ એટલા કુંવારા બેઠા છે ને, એને મારી ભલામણ છે કે હસતા રહેજો, કોને ખબર ક્યારે લગ્ન થઈ જાય. અને પરણેલાય દાંત કાઢવા ભાઈ, પરણેલાય હસતા રહેજો. આજુબાજુમાં બેઠા એને ખબર ન પડવી જોઈએ તમારા લગ્ન થઈ ગયા છે. હસતા રહ્યો. એક જણાને મેં પૂછ્યું તો લગ્ન કેમ ન કર્યા? મેં કીધું મને કે પણ કોઈક દેવું તો જોઈએ ને, કોઈક હાથ તો પાડવું જોઈએ ને. તો મેં કીધું અત્યારે મેં કીધું આ કેવો જમાનો, આ બોયફ્રેન્ડ ને મેં કીધું ગર્લફ્રેન્ડ ને જમાનો, આમાં મેં કીધું કુંવારો કોઈ રહી જાય. મેં કીધું પ્રેમ કેમ ન કર્યો કોઈને? મને કે પ્રફુલભાઈ તમારે વાતું કરવી, પ્રેમ કેમ ન કર્યો? પ્રેમ કેમ કર્યો? પ્રેમ એમને એમ થાય? મેં કીધું તે પણ કોકને પ્રેમ કર્યો તો તારે લગ્ન થઈ ગયા. નહીં, મને કે પ્રેમ તો કરવાનો જ નહીં. મેં કીધું કેમ? મને કે છોકરીયું નહીં, કે ખાલી આપણને દિલ જ દેવાનું. આપણે કે પ્રેમ કરીએ એટલે દિલે દેવાનું ને બિલે દેવાનું. બિલ બે એ મને કે ધંધો ન કર. હા, એમાં ઘણા એવા બેઠા છે, દિલે દીધું છે ને બિલે દે. હા, બિલ ચૂકવે. હા, નકર મોબાઈલ તમને કહું અહીંથી દે ને બેલેન્સ અહીંથી જાય. ભૂગીને ભૂગો બેલેન્સ ના, બિલ બધા આને જ દેવાનું. બહુ સાચી વાત છે સાહેબ. અમુક તમે જોવો ને તો દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે. અમુક પોતાના માટે જ જીવે છે. હમણાં એક શેઠાણી રસોડામાં રસોઈ કરતા હતા ને, નોકરે દોડતા દોડતા આવીને કીધું કે છેઠાણીજી કે શું છે? એ કે શેઠ આવ્યા છે, દરવાજાની બહાર પડી ગયા છે અને મોટું જબર પેકેટ હાથમાં છે. તો શેઠાણી દાંત કાઢતા કાઢતા દોડ્યા. એ કે સરસ સરસ સરસ, લ્યો મારી સાડીઓ આવી ગઈ. અને કે શેઠ બે ભાન પડ્યા. શેઠની નથી પડી, સાડીઓ નહીં પડી. માણસ તમે પોતાના સ્વાર્થ માટે જ જીવે છે. હા, પોતાના માટે જ જીવે છે. આ તઈ કહેવું પડે કે અધર્મ અનિતિ આંટો લીધો અને કેર કરે છે કાળો. અરે દાસ વગડ કે વાલો આવે અને હવે તો બચાવે મોરલી વાળો. એક માજી હમણાં પાડોશીમાં જઈને પૂછતા હતા, એ કે ક્યાં કહું છું ક્યાં ગઈ તમારી વહુ? તો કા રહી તો શું કરે છે? ડોશીમાં વહુના હાહુ કે એ નાકે દમ કરે છે, કાંઈ કરતી જ નથી. અમુક વહુ એ ડોશી નાકે દમ લાવી દીધા છે. હા, પણ સાહેબ તમારા પરિવારની વ્યક્તિ જ જ્યારે સાહેબ પરિવાર સાથે ચાલ, છેતરપિંડી અને રાજ રમત રમવાનું ચાલુ કરશે ને, ત્યારે લખવું હોય તો લખી લેજો. ત્યારે સમજવું કે તમારા પતનની શરૂઆત થઈ ગઈ. પરિવારની અંદર, ફેમિલીની અંદર એકબીજાએ કોઈ દી રાજકારણ ન રમવું. હરિઓમ તત્સત, જય માતાજી. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ ફરી એકવાર હાસ્યની વાતો લઈને આવ્યો છું. ત્યારે કવિના એક દુહાથી રીંગાય રીજે નહીં અને જીદીને નો જીતાય, રીંગાય રીજે નહીં જીદીને નો જીતાય, ના મૂકે અવળાય હાચું હોરઠિયો ભણે. રીંગો માણસને રીઝવવો એ અઘરો, જીદીને જીતવો અઘરો. અને રીંગો અને જીદી આ એની અવળાય કોઈ દી મૂકે નહીં. સામેનો માણસ મરી જાય તોય ન મૂકેલા ભલે, તઈ એટલી બધી જીદ હોય એની. હા, સમજણ વિનાના હાંગલા હોય. સાહેબ હું કાયમ માટે મારા પ્રોગ્રામમાં કહું છું કે હૃદય રોગના ઈલાજ વિજ્ઞાન પાસે છે, પણ હૃદયમાં રહેલી ઈર્ષ્યા, અદેખાય, ક્રોધ, અભિમાનનો ઈલાજ આજના વિજ્ઞાન પાસે નથી. એ તો સાહેબ એની પેઢીઓના જેવા સંસ્કાર હોય ને એવા જ એમાં સંસ્કાર આવે. કાયમ કહું છું, તમારે સુખી થવું હોય તો મારી 9 વાતને ધ્યાનમાં રાખે ને એ માણસને કોઈ દી દુઃખ ન પડે. 9 કહે કે થાકતી કોઈ દી થાકવું નહીં, થાકતી કોઈ દી થાકવું નહીં, હારથી કોઈ દી હારવું નહીં, જીભથી કોઈને ડંખવું નહીં, પૈસા બહુ વધી જાય ને તો ઉડવું નહીં, અને ગરીબીથી કોઈ દી સંતાવવું નહીં. આજ માણસ ગરીબ એટલે થતો જાય છે કે હું ગરીબ નથી એવું દેખાડવા માણસ ગરીબ થતો જાય છે. એટલે ગરીબીથી કોઈ દી સંતાવવું નહીં અને દુઃખથી કોઈ દી ભાગવું નહીં, ડરથી કોઈ દી ડરવું નહીં, પ્રેમથી કોઈ દી પલળવું નહીં. અમુક તો પ્રેમમાં એવા પલળી જાય ને તો છોકરી હાલી જતી આમ જાતી હોય સ્કૂટી લઈને, જરાક કોક આમ દાંત કાઢે ને
તા તો એ 3 કિલોમીટર તમને કોઈ વાહે સ્કૂટર લઈને જાય તો ત્યાં જાય તી ખબર પડે ગાંડી હતી આ સ્કૂટીની વાહે બેઠી હોય દાંત કાઢે એટલે પછી ઓલો ત્યાં જઈને જોવે તી ખબર પડે ભાઈ તો એના પલળી ગયો હોય તા તો અને છેલ્લે કે મોતથી કોઈ દી ડરવું નહીં. આટલી વસ્તુનું જેને ધ્યાન રાખે ને સાહેબ તો એને જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અને અટાણે તમે જોવો તો કેવો જમાનો આવ્યો, એટલે ભાઈ કેવો જમાનો આવ્યો છે. આડે ધડ પ્રેમ થાય, એટલે ભાઈ કુવારા પ્રેમ કરે એનો તો વાંધો નથી, અમુક તો પરણેલા મારા દીકરા પાસા નહીં થોડતા. હા, હમણાં એકનો તો આમ તાકીને આમ પાડોમાં જોતો હતો ને તે એની ઘરવાળી કે તમે જોજો આ વાતમાં સમજજો તમે થોડુંક, એમાં કોણ ખરાબ છે એ તમે નક્કી જ ન કરી શકો. હમણાં એકનો પાડોશણને આમ તાકીને જોતો હતો, આમ એક જ નજરે. તેની ઘરવાળી જોઈ ગઈ, એ કે ત્યાં શું જોવો છો, એના કરતા તો હું ક્યાંય સુંદર ને રૂપાળી છું. તો ઓલો કે તું સુંદર ને રૂપાળી છે તને કોણે કીધું? એ કે માનવામાં ન આવતું હોય તો પૂછો એ કે એના હસબન્ડને. આમાં શું કરવું તમને? આમાં કોણ ખરાબ છે એ નક્કી જ ન કરી શકે. હમણાં એક બેન એના ઘરવાળાને પૂછતા હતા કે હાજે કે તમારી પાસે ઓલી બાકડા હારે બેઠી હતી એ તમારી માસીની દીકરી હતી, તમારી ફઈની દીકરી હતી, તમારા મામાની દીકરી બેન હતી, કોણ હતી? એ તાવડા નિર્દોષ ભાવે જવાબ આપ્યો. એ કે એ હજી એણે કાંઈ કીધું નથી મને. હજી ધુમાડા નીકળે. મજા હશે સાહેબ, કેવો જમાનો આવ્યો. અત્યારે તમને કહું 10-12 વર્ષના છોકરા હોય ને એને તમે કોઈક દીક વાતું કરતા સાંભળજો, એ વાતો કરતા હોય. આજે મારી ગર્લફ્રેન્ડનો મેસેજ ન આવ્યો, હું કરતી છે લે. હવે 10 વર્ષનું શું ભણવામાં ધ્યાન રાખ. અને આપણા વખતમાં તમે વે જાઓ, મારી ઉંમરના જે છે આપણે જેથી 10-12 વર્ષના હતા ને તેથી એટલું જ વિચારતા કે આજે શુક્રવાર છે, કાલે શનિવાર, પ્રમદી રવિવારની રજા, હું કરશું આપણે મોય દાંડિયા રમશું. હા, એવા વિચારો આપણે કરતા. મજા છે સાહેબ. હમણાં એક બેન એના છોકરાને કે બેટા આલે આ સફરજન ખાઈ જા. છોકરું મારું દીકરું એવું, ના સફરજન નથી ખાવું. તો આલે આ કેળા ખાઈ જા. ના કેળા નથી ખાવા. તો આલે આ બિસ્કિટનું પેકેટ ખાઈ જા. ના બિસ્કિટે નથી ખાવા. તો મેં કીધું બેન એ ભૂખ્યો નહીં હોય, એટલે મને બેન કે એ ભૂખ્યો નહીં, એ એના બાપની ઉપર ઉતર્યો છે, સંપલું ખાય. બાપને આ મારતી જ છે. હા, મજા છે. એક બેન હમણાં કોર્ટમાં કઠેડામાં ઊભા રાખ્યા ને એટલે વકીલે પૂછ્યું કે બોલો બેન તમારે શું પ્રશ્ન છે? એટલે ઓલા બેન કે મારે મારા ઘરવાળા અરે ફરીને લગ્ન કરવા પાછા. એટલે ફરીને બીજી વખત. તો જજે કીધું કે ભાઈ ફરીને એટલે? તો વકીલે કીધું કે ભાઈ જજ સાહેબ એણે 10 દિવસ પહેલા છૂટાછેડા લીધા હતા, એ બેન છે એને પાછા લગ્ન કરવા. જજે પૂછ્યું બેનને કે ભાઈ તમારે પાછા લગ્ન શું કામ કરવા છે? 10 દિવસ પહેલા તમે છૂટાછેડા લીધા. તો એ બેને શોખવટ કરી. જજે પૂછ્યું ને કે ભાઈ તમને કાંઈ આમ લાગણી થઈ એના હારે, કાંઈ તમને ભૂલ સમજાણી કે તમને એના ઉપર દયા આવી ગઈ? તો બેન કોર્ટમાં કે ભાઈ દયા નથી આવી, લાગણી નથી, કાંઈ ભૂલે નથી સમજાણી, તો પાછા લગ્ન 10 દિવસમાં કેમ કરવા? એ કે હું કે છૂટાછેડા કર્યા તેદું એ પાલટીયું જ કરે નકરી, એને મોજમાં જ રહે, મારાથી જોવાતું તો પાછા ઠબકાઈ. ગજબ છે માણસો આજકાલ. તમે જોજો ને પુરુષ તો બિચારો એટલો બધો બદનામ થઈ ગયો છે, પુરુષ એટલો બધો બદનામ થઈ ગયો છે. ભાઈબંધના લગ્નમાં હોય, ભાઈના લગ્નમાં, કોઈ મિત્રના લગ્નમાં એટલો બધો આમ ડાન્સ કરતો હોય ને ડિસ્કો કરતો હોય ને એટલે 4-5 બાઈઓ તરત ખૂણામાં કહે છે પાર્ટી પી ગઈ લાગે છે. એટલે કીધું એનો ભાઈબંધ પણ નાચે ને તરત બાઈઓ કે પાર્ટી પી ગઈ. એટલે કાંઈ પી નથી ગઈ, મોજમાં છે. અને એ કુંવારો છે બિચારો. એને જો કાંઈક આમાં ડાન્સ કરવામાં કંઈક મેળ પડી જાય. મજા છે સાહેબ. આ તમે જુઓ ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા. મારા પત્ની મને હમણાં કહેતા હતા ગુજરાતી, મને કે ગુજરાતી હારી, હિન્દી નહીં હારી. મેં કીધું પણ તને એના ઉપરથી એમ કેવું લાગ્યું હિન્દી નહીં હારી ને ગુજરાતી હારી? મને કે સાંભળો. પછી એણે મને દાખલો દીધો ને ધનુર ઉપડ્યું મને. મને કે સાંભળો, મારે એ કે તમને કહેવું હોય કે હાવ અનપઢ સવો હિન્દીમાં કહેવું હોય
તો અનપઢ ગવાર કેટલું બોલવું પડે. અને ગુજરાતી મન કે હારી. મેં કીધું કેમ? મન કે એમાં ખાલી એમ કહીને કે ઢ એટલે પૂરું. બધું આવી. હું હજી મારું મગજ કામ નથી થયું. આવી તમને કહું ગજબ હોય. પરણેલાને એક મારી સલાહ છે કે પત્ની આગળ છે ને કોઈ ખોટું દોઢું ન થવું. મારો અનુભવ તમને કહું. પત્ની આગળ બહુ ખોટું દોઢું ન થવું. મારો અનુભવ તમને જણાવું. હું એક દી માર્કેટમાંથી ઘરે આવ્યો ને તે મેં મારા પત્ની મિસિસ મારા ઘરવાળી મારા વહુ એને મેં કીધું આજ માર્કેટમાં મેં કીધું એવી સ્ત્રી જોઈ, બિલકુલ તારા જેવું નાક, તારા જેવા કાન અને તારા જેવો આમ અંબોડો વાળેલો અને બિલકુલ આમ ઝેરોક્સ કોપી, તું જોઈ લે એમ એવી સ્ત્રી જોઈ મેં. હવે એણે જે મને પ્રશ્ન કર્યો ને એમાં હું હલવાણો. મને એણે એમ કીધું ગમી. તમને શું લાગે છે? હજી જવાબ નથી દઈ શકો, હજી મૂંઝાવ. મંથન કરજો આ ઉપર. ગમી હવે એમે ન કહેવાય કે ન ગમી અને એમે ન કહેવાય કે ગમી. હું હલવાનું. મને એમ છે કે આ ખોટો દોઢો ન છે સારું. એટલે પત્ની આગળ છે ને ખોટું દોઢું ન થવું. મજા છે સાહેબ. હમણાં એક જણો તો એની ઘરવાળીને કે પાડોશેણ કે હમણાં કે મેળવણ લેવા કેમ નથી આવતી? તો ઓલી બાઈ કે ઈ આવે છે, તમે હોઈ ગયા હોય તે બપોર વસાળે આવે છે, એનો ઘરવાળો આવે છે, ઈ નથી આવતી. હવે આવડા નીંદર નથી આવતી. ઈ પાડોશમાં નજર નાખે એનો વાંધો, બાયું નાખે તા સોટલી ખીતા ઈ કેવું એલા. હજી આવડા નીંદર નથી આવતી. પણ મજા છે સાહેબ. હમણાં એક જણો કીધા વગરનો લાભા કીધા વગરનો ઘરેથી નીકળી ગયો. હે ભાઈ પ્રફુલભાઈ, કીધા વગરનો વયો ગયો. તો 3 મહિને પાછો આવ્યો તો બાઈ રોવા મળી, તમને મારી કાંઈ પડી જ નથી. 3 મહિનાથી વયા ગયા. હું કેવી બીમાર પડી ગઈ, મરી ગઈ હોત તો ઓઈલો કોથળી નાખીને ઘીરે આવેલો. એ કે તો મરી ગઈ હોત તો હું ક્યાં સંસારની સાવી ભેગી લઈને ગયો તો ગુજરી રવાય ને. મજા વાંકા સૂકા દાંત હોય ને તો વાંકા ચૂકા દાંતના ઈલાજ ડૉક્ટર પાસે છે, એને સીધા કરી દે. પણ આ જગતમાં જેની વાંકી ચૂકી જીભ છે ને એનો ઈલાજ કોઈ પાસે નથી. એ તો સંસ્કારમાં હોય તો જ આવે, નકર કોઈની જીભ સીધી હોય જ નહીં. હા, તમે જુઓ ને પત્ની ખુશ હોય ને તો પતિ ખુશ હોય, પત્ની ખુશ હોય તો પતિ ખુશ હોય. પણ પતિ જો ખુશ હોય ને તો બાયું વિચાર કરે પત્નીઓ કે આ કેમ ખુશ છે, કંઈક નક્કી ડાળમાં કાળું છે. ત્યારે કેવું પડે સાહેબ 3 એકા હોવા છતાંય હારી જવાય છે. 3 એકા હોવા છતાંય હારી જવાય છે. કારણ કે સામે પોતાના જ બેઠા હોય છે જોકર બનીને. હારી જવાય. હમણાં એક બેન ડૉક્ટર પાસે ગયા ને તો ડૉક્ટરને કે સાહેબ મારા ઘરવાળા એ કે નીંદરમાં બડબડે છે, બડબડાટ કરે છે, કંઈક દવા આપો. તે અમારા ગાયત્રી ક્લિનિક રાઠોડ સાહેબ છે, તો રાઠોડ સાહેબે દવા દીધી કે આલ્યો કે હવે બડબડાટ નહીં કરે, આ દવા એને આપી દેજો. તે બેન કે બડબડાટ બંધ નથી કરવાનો. કે તો એ કે બડબડાટ કરે ત્યારે સ્પષ્ટ મને સંભળાય એવી દવા આપો. અને સાંભળવું મજા છે સાહેબ. મારો એક મિત્ર છે ચમન, નવા લગ્ન થયેલા તાજા, એટલે તાજા તઈ હાવ ગરમા ગરમ તાજા લગ્ન થયેલા. તો એક દી મને કે પ્રફુલભાઈ આજ પ્રોગ્રામ છે ક્યાંય? મેં કીધું નહીં, આજ મેં કીધું ઘરે છો. તો મને કે તમારી 4 વ્હીલ લઈ લ્યો ને આપણી ઘરવાળીને તેડવા જાવ. મેં કીધું આપણી ન હોય એ તારી એકની જ હોય, આમાં આપણી ન આવે. હા, મને કે તેડવા જવું છે. હવે તાજા લગ્ન થઈ ગયેલા ને મહિનો થયેલો, હજી હીટિંગ તો હજી પકડ્યું ન હોય એટલે મોજમાં હોય. અમે ગયા ગાડી લઈને તેડવા ગયા ને તો ત્યાં મોડું થઈ ગયું, રાત પડી ગઈ. તા તો અમને ત્યાં ભાઈ ખાટલા ઢાળી દીધા ને પલંગ બલંગ આવી ગયા ને પાણી ઠંડુ પાણી આવી ગયું ને દૂધના એક ગ્લાસ ભરી દીધો ને. કારણ કે ઘરની ભેંસું ભાઈ એને લેતા એ ઘરની ભેહું આમ અફીણ જેવું દૂધ, ફીણ વળી ગયેલું એવું દૂધ આવ્યું.
દૂધ આપ્યું, દૂધના ગલાત બલાત પીધા ને અમે તો બેઠા હતા. એમાં રાત પડી ગઈ તો અમારી પથારી બહાર કરી, બહાર ઓસરીમાં. તો હું ને અમારા સમન બે ઓસરીમાં સૂતા હતા. એમાં 12 વાગ્યા અને સમન પથારીમાં બેઠો થયો. ચારે બાજુ જોયું, ચારે બાજુ જોઈને પાછો સૂઈ ગયો. એ અડધી કલાક થઈ પાછો બેઠો છે. વળી પાછું ચારે બાજુ જોયું. એટલે મેં કીધું ચમન મજા નથી? મને કે મજા જ છે. મેં કીધું કાંઈ થાય છે? મને કે કાંઈ થતું નથી. મેં માથું દુખે છે? મને કે ના ના. તો મેં કીધું આ હું ઘડીએ ઘડીએ જાગસ? તો મને કે તમારી ભાભી કે બંગડી ખખડાવે છે. હા, એલા મેં કીધું શાંતિથી હુઈ જા, ભાભી બંગડી ખખડાવતી નથી. એ કે બંગડી ખખડાવે ને મને બોલાવે છે. મેં કીધું ભાભી બંગડી નથી ખખડાવતી, આ ભેંસ મોઢું હલાવે છે, હાકળ ખખડે. કીધું હુઈ જા અને શાંતિ રાખી. ભેંસ હાકળ ખખડાવે ને આને એમ કે બહુ બંગડી ખખડાવે. મજા છે સાહેબ. જેવી સંગત હોય એવા માણસો હોય અને એવી એની વાતું હોય. પીતો હોય એની પીવા ઉપર વાતું હોય, જુગાર રમતો હોય એની જુગાર ઉપર વાતું હોય, જેવો જેવો ધંધો કરતો હોય એ ઉપર એની વાતું હોય. હા, અમારે એક લોક સાહિત્ય કલાકાર છે, નામ નહીં આપું. એ પીધા પછી સ્ટેજ માથે ચડે અને પી ગયા પછી સ્ટેજ માથે ચડે. એક 2 કોથળી નાખી ગયેલા અને સ્ટેજ માથે પછી એ વાતું પીવાની જ કરે. મિત્રતાની વાતું કરતા હતા. મિત્રતા, મિત્ર કોને કહેવાય? મિત્ર હેડા કીજીએ તાલ સરીખા હોય, દુઃખ में આગે રહે અને સુખ में પીસે હોય. મિત્ર તો એને કહેવાય. મિત્ર તો એવો હોવો જોઈએ, પી ગયેલા આઈ. મિત્ર ઈ કે એવો હોવો જોઈએ કે પીધા પછી ઉલટી કરે, પછી વાહામાં હાથ મૂકી અને વાહો થપથપાવે, પાણીનો ગ્લાસ આપીને કોગળા કરાવે અને પછી હળવે કરીને પૂછે કે હવે મિત્ર સારું હોય તો નાનો એવો પેગ ભરું. આનું નામ મિત્ર કહેવાય. બાકી બધા મતલબિયા. એલા કીધું આને હેઠો ઉતાર. હા, મજા છે સાહેબ. હમણાં એક બાપુ સત્સંગ કરતા હતા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે. એમાં બાપુએ પૂછ્યું કે ભાઈ શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય? તે ઓડિયન્સમાંથી એક પીધેલ ઊભો છે. એ કે બાપુ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર છે. ભગવાન એને સવાણું આપે, દાંત આપ્યા તો સવાણું આપ્યું, એ શ્રદ્ધા છે. અને આપે જ, ભગવાન આપે જ, એ શ્રદ્ધા છે. પણ હું તમારી ઘરે આવું અને તમે સવાણું આપો અને હું પછી રાહ જોઉં કે બાપુ હજી સવાણું આપ્યું છે, બોટલે આપશે. એ મારી અંધશ્રદ્ધા. બાપુએ સત્સંગ પડતો મૂક્યો. ઓઠાય મારા દીકરા આવા આપે. આ મજા છે સાહેબ. જેવો માણા એવી વાત હોય. આ એક બેન હમણાં ડાયરામાં ગાતા હતા કે કહો પૂનમના ચાંદ ને આજ ઉગે આથમણી કોર, કહો પૂનમના ચાંદ ને આજ ઉગે આથમણી કોર. આવું એકની એક કડી 2-3 વાર ગાય ને તો એક ઓડિયન્સમાં પીધેલો આવ્યા. બંધ કરી, તારા બાપનો નોકર છે. શાંત કાંઈ તારા બાપનો નોકર છે, તારું ઘરમાં હાલે એ બરોબર છે. શાંત તારા બાપનું ન માન. આઠમણી કોલ ઉગે તારો બાપ. શું છે? બંધ કરો. બેનને ગાવા ન દીધું. બોલો, આવા અરજડ અમુક તો ભટકાય. બોલો, જુગારી હોય એની પછી જુગાર જેવી જ વાત હોય. એનો ભાઈ બંધ જુગારી જ હોય ને. એક જુગાર રમીને હાલ્યો આવતો હતો, એનો ભાઈ બંધ હામો મળ્યો. એ કે આમ જો, જુગારમાં હારી જાય કે જીતી, પત્નીને કાંઈ કહેવાનું નહીં. પત્નીને તો એટલું જ કહેવાનું કે બધું સરભર થઈ ગયું. સરભર થઈ ગયું એટલે ડખો ન થાય. જો તું એમ કહે કે જીત્યો છું તો એ કે ડિમાન્ડ વધશે, આ લઈ દે ને ઓલું લઈ દે ને પૂછડું લઈ દે ને. અને જો એમ કહેશ કે હાર્યો છું તો રિમાન્ડ વધશે. ડિમાન્ડ ને રિમાન્ડ એના કરતાં કહી દેવાનું સરભર થઈ ગયું. વાતો તેની એવી જ હોય. એટલે કીધું છે કે સારો સારે સંગ કરે અને નબળો નબળી જાય. અરે નબળો સારો સંગ કરે તો પાકે રૂડી ભાઈ. નબળો માણસ હારા માણસ સંગ કરે ને તો એમાં કંઈક સુધારો આવે, પણ નબળો નબળી સંગ કરે તમને કહું એમાં કંઈ સુધારો ન આવે કોઈ દી. કાયમ માટે કહું છું, એક દેડકાને અને એક ભૂંડણાને
તમે હોનાના સિંહાસન માથે બેહાડો તો એ મારા દીકરા કૂદકો મારીની કીચડમાં જ પડે, ગંદકીમાં જ પડે. એમ અમુક માણાનું એવું ગમે એવા હારી હારી વાતો કરો પણ એને જે લેવું હોય એ જ લે. ખરાબ વસ્તુને તરત કેચઅપ કરી. આ દેડકાન ભૂંડણા જેવા, એ ન સુધરે, એ ન સુધરે. તમને કહું મજા છે સાહેબ. અને આનંદ છે, આનંદમાં રહેવું ને આનંદ ગમે ત્યાંથી મળે. આનંદ મેળવવાની કોશિશ કરવી. હમણાં બે માવડિયું વાતું કરતી હતી. એક માં બીજા માને કે ભાંગી ડોશી કે હમાં તને ખબર છે મારા છોકરાએ એની વહુનું ખાતું ખોલાવ્યું. એમ ખાતું ખોલાવું ધારો તો રૂપિયાની બચત થાય. શેમાં ખોલાવ્યું? એ છોકરો કહેતો હતો એ સડી ફસી. એ સડી ફસી. હું ત્યાંથી નીકળ્યો મેં કીધું માં સડી ફસી નહીં, SDFC અહીંયા સડી ફસી. મારો એક ભાઈ બનશે મિત્ર, એ હમણાં લગ્ન કર્યા ત્યાં આમ લઈ આવ્યો આઉટ ઓફ સ્ટેશનમાંથી, આઉટ ઓફ ગુજરાતમાંથી. પણ કાળી હિબસી જેવી એલા ભાઈ, આમ અડદમાં નાખો તો ગોતી જડે નહીં, અંધારામાં ઊભી હોય દેખાય નહીં. એ બે માણા હાલ્યા જતા હોય તો આપણને અંધારામાં હાલ્યા આવતા હોય ને આપણને થાય ઓલો એકલો જ હાલ્યો આવે. પડખે આવેથી ખબર પડે ગોવે ભેગી છે. આવી કાળી તમને કહું ભેંસ જોઈ લો, મારી પાસે વર્ણન જ નથી એનું. આવી કાળી હિપસી જેવી. મેં મારા મિત્રને કીધું, મેં કીધું આવી કાળી કાળી ભેંસ જેવી હું લઈ આવ્યો. જોવા નહોતો ગયો, મને કે ગયો તો ને. મેં ત્યાં ન જોઈ, આમ અંજવાળું કરીને, મને કે અંજવાળું કરીને જોઈ. મેં કીધું કાળી પસંદ કરી, મને કે હા જમાનો કેવો ખરાબ. મને કે મેં તું કાળી કાં લાવ્યો? આ કાળી તને ગમે? અરે મને કે મને બહુ ગમે છે. મને વાંધો નથી, તમને શું વાંધો છે? અરે પણ મેં કીધું આ જોતો ખરો, આ કેટલી કાળી છે. આનો મેં કીધું તું રંગીન ફોટો પડાય તોય બ્લેક એન્ડ વ્હાઈટ આવે, એવી કાળી. અરે તું આ કાળી મેં ત્યાં પાસ કરી. મને કે એ પ્રફુલભાઈ તમને ન ખબર હોય, જમાનો ખરાબ. સુંદર પત્ની લાવું, રૂડી રૂપાળી લાવું તો મને કે આખી જિંદગી કે એની વોચમેની કરવામાં જ વહી જાય. ધ્યાન જ રાખવા એનું. નહીં એવું થોડું હોય. અરે મને કે હું ન હોય, ન માનતા હોય તો જોઈ લો. મને કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું ધ્યાન અયર કેટલું રાખે. એ વાત એ હાસી. અયરે તમને કહું બબીતા રૂપાળે છે ને એનું ધ્યાન રાખવામાં જ પડ્યું. નકર જેઠાલાલ આંટા મારે જ છે. પણ રૂપાળી હોય તો ઉપાડી જાય. આના વિચારો છે હારા. મજા છે સાહેબ. અત્યારે આમ તમે જોવો ને તો દીકરીઓને અત્યારે કાંઈ કામ નથી કરવું, કાંઈ નહીં લેતા. એ ભણી ભણીને બહુ આગળ વહી જાય પણ કામ કાંઈ શીખ્યા જ નથી ને કરવું જ નથી ને. ભાઈ જોવા જાવ તો એની માં એમ કે મારી દીકરી કામ નહીં કરે. તો અહીંયા હું કાંઈ ધ્યા સડીને બેસીએ, અગરબત્તી કરશું અમે. કામ નહીં કરે, કામ કરવા હાટું લાવી છે. હા કામ નહીં કરે. અત્યારની દીકરીઓને સાહેબ કામ કાંઈ કરવું જ નથી. હજી આમનમ જો હાલ્યું ને આમનમ તો બાયોડેટામાં છોકરાવે લખવું પડશે, તઈ હગાઈ થાય કે રસોઈમાં હું પાવરફુલ છું. બાયોડેટા જ ફરી જાય. રસોઈમાં હું પાવરફુલ છું, વાસણ હંજવારી અને ઠામડા ઉટકવામાં હું એક્સપર્ટ છું, અને પગ દબાવવામાં ફૂલ પ્રેક્ટિસ. પગ દબાવવાની ફૂલ પ્રેક્ટિસ. અને છોકરા કેમ રમાડવા એના એ કે ક્લાસીસ ચાલુ છે. ધડ દઈને હગાઈ થઈ જાય. બોલો, પતિને બધું કામ આવડવું જોઈએ તો હગાઈ થાય. કેવો જમાનો આવ્યો સાહેબ, કેવો જમાનો સાહેબ આવ્યો છે. મારો એક મિત્ર છે ભોગલો, મને ફોન આવ્યો. મને કહે પ્રફુલભાઈ ક્યાં છો? મેં કીધું ઘરે. મને કે કાલે આપણે છોકરી જોવા ગયા હતા ને એનો મને કે ફોન આવ્યો કે તમે મને મળી જાઓ. એટલે મેં કીધું પણ તે પૂછ્યું મળવાનું કાંઈ હા પાડી ના પાડી? મને કે તો જ મને મળવાનું કીધું હોય ને. એ મને એ કે પ્રેમ કરવા મળી, ચાહવા મળી. કાલ જોવા ગયા હતા એ એને હા પાડી દીધી કે તમે મળી જાઓ અને અહીંયા આપણે નક્કી કરી લઈએ. તે અમે તો ગાડી લઈને ગયા. ગાડી લઈને ગયા ને તો અહીંયા મેં કીધું ભાઈ તું ભકલા જોજે હો, આ કાંઈક મેં કીધું ઊંધું બફાય નહીં, આમાં ફોડવાળા બહુ હોય. મને કે ના એવું નથી. એનો મને કે આમ જો મેં એને એ કે શાયરી હોતે ને મોકલી, એનો જવાબે આપ્યો. મેં ક્યાં તે શાયરી મોકલી? મને કે મેસેજમાં શાયરી મોકલી, સોનાનો લોટો ગુલાબનો ગોટો, તું મને પ્રેમ કરતી હોય તો મોકલને તારો ફોટો. એને મને કે એમ સર પ્રેમ કરતી હોય તો જ મને કે હમી શાયરી મોકલા ને એમને મોકલા. મને કે
સમજાવો એને એની મને કઈ શાયરી આવી હામી એણે લખી છે, આખી દુનિયામાં હું ફરી પણ તમારી જેવો જોટો ન મળ્યો, આખી દુનિયામાં હું ફરી પણ તમારી જેવો મનો મળ્યો જોટો, અરે એક આટો મારી જાવ પછી તમને રૂબરૂ આપું ફોટો. જવો મને કે હા ભલો જવો, મેં વાંચી સાચું, મેં કીધું છે સાચું. અમે ત્યાં ગયા ને તો જ્યાં ફળિયામાં પગ મૂક્યો ને તે છોકરી તરત જ આમ ડેલીમાં જ બારી આવી કે ત્યાં ઊભા રહેજો. લા મેં કીધું આ શું છે? પછી છોકરી કે પાન કોણ ખાય છે? મેં કીધું હું તો પાન મેં કીધું ખાતો જ નથી. મેં કીધું આ ભકલો ખાય ને એને બરોબર એણે સાલું પાન મોઢામાં કે પાન કોણ ખાય છે? મેં કીધું ભાઈ પાન તો આ ખાય છે. મેં કીધું કેમ તમારે ખાવું? અરે ખાવાની ક્યાં જોશો? એ કે આ ગેંડીમાં કોણ થૂક્યું પાન ખાઈને? આ ભરી મૂકી કે આ સાફ કરો પેલા. નગર કે સ્વચ્છ અભિયાન વાળાને ફોન કરું 1000 રૂપિયા દંડ કરાવો. અહીં અમારા ગામમાં કે સરપંચે 1000નો દંડ રાખ્યો. ગેંડીમાં કોઈ થૂકે, ફળિયામાં કોઈ થૂકે, બજારમાં કોઈ થૂકે, 1000નો દંડ. હમણાં ફોન કરું સરપંચને, બોલો આ સાફ કરી પેલા. એ ભોકલા એ બધું સાફ કર્યું. થૂક કે વેલો જોવા જતા ને થઈ ગેંડીમાં એ બધું સાફ કર્યું ને નિરમા પાવડર લગાડી પછી કે હવે નીકળો. મેં કીધું પણ આ કઈ ગોવા, મેં કીધું એ કોઈ કાંઈ નહીં, આ થૂક્યો હતો ને એ સાફ કરવા જ બોલાવ્યો. એ તમે નહીં માનો, એ ભોકલો પાન કાન થૂક્યો ને એ 2000માં પડ્યું. 2000નું CNG મારે પુરાવો પડ્યો. મેં કીધું ભકલા બધું નક્કી કરે. એમ નક્કી કરે ઓલું મોકલે મને કે આમ ઓલું શાયરી બાયરું પછી નક્કી ન હોય. મેં કીધું આ તાર ડોહી સાફ કરવા બોલાવે. અમુક છોકરીઓ એવી ગજબની હોય. હા ભૂકા કાઢીને મજા છે સાહેબ. હા નેતા ભાષણ કરતા હતા. નેતા, ભાઈઓ બહેનો તમને કાંઈ ઘટતું હોય તો કયો, તો હું આજે આપવા માટે તૈયાર છું. તો એક જણો ઓડિયન્સમાં પી ગયેલો. સાહેબ મારે ઘર ઉપર તિરંગો લગાવવો છે, તિરંગો. તરત જ નેતાએ કીધું કે ભાઈ આને એક તિરંગો આપો. અરે તિરંગો લગાવવો છે, તિરંગો. તો બીજા સરપંચ હતા એણે કીધું ભાઈ આ આખો દી કે ગામમાં રખડે ગમે ત્યાં હોઈ જાય, આને ઘર જ નથી. હા તિરંગો તો મારી પાસે છે, ઘર આપો, તિરંગો લગાવો. ગજબના વાળા સમજો. હા નેતાએ ગામ બદલી નાખ્યું કે પત્નીને જો પુરુષ પ્રેમ કરે તો ઘરના તરત કહેશે કે આને નખી નવાઈની પત્ની સકી ગયો છે, રેઢી નથી મૂકતો. પણ જો પ્રેમ ન કરો અને કદાચ જો ઝઘડતા હોય તો આનો આ સમાજ તરત એમ કહેશે એ તારી ડોહીને હાંસવીને કર વહી જાય, પૈણેલો છતાંય વાંઢો થઈ જાય. હવે આમાં ખબર નથી પડતી પ્રેમ કરવો કે ન કરવો. આ સમાજનું સાંભળવું નહીં, બે પતિ પત્નીએ પ્રેમમાં રહેવું અને આનંદથી રહેવું. હા મજા છે સાહેબ. આનંદ સિવાય બીજું કાંઈ છે નહીં જગતમાં. હળવા ફૂલ રહ્યો. હા અને હસતા રહ્યો. પતિ પત્ની બજારે હમણાં આયલા જતા હતા ને, એક ભાઈ હતા, એણે કાંખમાં છોકરું તેડેલું અને બે હાથમાં થેલા અને બે પતિ પત્ની હાલ્યા આવતા હતા. એમાં ભાઈને કોક બેને કાનમાં આવીને કાંઈક કહીને વહી ગઈ. તેની ઘરવાળીએ કીધું એ તમારી માસીની દીકરી હતી? એ કે ના. તો તમારી ફઈની દીકરી હતી? કે ના. તમારી બેન હતી? કે ના. તો એ કે કાનમાં હું કીધું? અને એ હતી કોણ? એ કે ભાઈ એ કે મારા કોલેજ ભણતો હતો ને કોલેજમાં, એ કોલેજ કાળની મારી ગર્લફ્રેન્ડ હતી. એણે કાનમાં શું કીધું? કે કાનમાં એણે એમ કીધું કે તે મારી હારે લગ્ન કર્યા હોત તો આ થેલા ન ઉપાડવા દેત ને છોકરાય ન તેડવા દેત, એ હું ઉપાડી લેત. તો એની પત્નીએ કીધું લાવો થેલા મારી પાસે. કે હજી ભાગ છે. બાપુ હમણાં સત્સંગમાં કહેતા હતા કે તમે જેને ભાવથી ને હૃદયથી પ્રેમ કરતા હોય એની ખાતરી શું કે આંખ બંધ કરો અને એનો ફોટો, એનું ચિત્ર તમને સામું દેખાય તો માનજો તમે હૃદયના ભાવથી પ્રેમ કરો છો. તો એક પીધેલ ઉભો છે, બાપુ હું આંખ બંધ કરું તો નીંદર આવી જાય છે, શું કરું? બાપુ કે ફાઇટમાં કઈ તમને આવા અમુક ધર્મસભામાં આવા કરી ગયા. બોલ હા
માણા સાહેબ અઘરો થઈ ગયો છે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ માણા હાબુ મને કે આપણે નાવાનો લઈ લાલ કલરનો હોય, લીલા કલરનો હોય, પીળો હોય, સફેદ હોય, ગુલાબી હોય, બધાય કલરના. ફીણ મને કે કેમ ધોળા જ વળે. એટલે કીધું એ મને નથી ખબર, તું બીજી કાંઈક વાત કર. એક દી મને પાછો મળ્યો, મને કે પ્રફુલભાઈ હજી એક પ્રશ્ન મને મૂંઝવે. મેં કીધું તને હજી એક પ્રશ્ન મૂંઝવે? મેં કીધું શું છે? મને કે આ કીડીયુની લાઈન હાલી જતી હોય તો કીડીયું મને કે આમ હામી મળે તો આમ એ કે રોકાઈ જાય ઘડીક. તે મને કે હું વાતું કરતી એટલે કીધું એ તો વિજ્ઞાને હજી નથી શોધી, હું વાતું કરે છે. તો મેં કીધું ઘીરે અઘરા માણા થઈ ગયા. પણ છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે આપણે પતિ પત્નીના રોક્સ કહીએ છીએ, પણ નારી શક્તિ એ તો નારી શક્તિ છે. સસરાના ઘેરે ઘરનું તમામ કામ કરે સાહેબ, અને બધાને હાંચવે. સસરાને ઘેરે ઘરનું તમામ કામ કરે અને બધાયને હાંચવે, છતાં પણ આ સમાજ એને પારકી ગણે છે. છતાં પણ આ સમાજ એને પારકી ગણે છે. ગમે તેવી સંભળાવી દો, છતાં એ સાંભળી અને સાસરીએ પડી રહે છે. સાહેબ, મરદ મુશાળાને આ હાસ્યના માધ્યમથી એક જ વાત કરવી છે કે તમારા સાસુ સસરા હોય અને તમને જરાક કોઈ પતિદેવને કે જમાઈને કોઈ આડું અવળું બોલી ગયા હોય તો સાહેબ તમે તમારા સાસરીએ જવાનું છોડી દો છો. આ ઉપરથી નક્કી કરવાનું કે સહન કોણ કરી રહ્યું છે. માટે મારી વહાલી બહેનો, વહાલા ભાઈઓ, બધાયને આ માધ્યમથી છેલ્લે એટલું જ કહેવાનું કે ભાભી પાસે તમે તમારા બા બાપુજીની સેવા કરે એવું તમને હૃદયથી થાય છે, તો તમારી નણંદને પણ તમારા પ્રત્યે આવો જ ભાવ, આવી જ લાગણી હશે, આવી જ માંગણી પણ હશે. તો સૌ સાસુ સસરાનું ધ્યાન રાખો, મા બાપનું ધ્યાન રાખો, આનંદથી રહ્યો સાહેબ. હું લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ ફરી એકવાર તદ્દન નવા જોક્સ લઈને આવ્યો છું, આપને હસાવવા માટે અને નિરોગી બનાવવા માટે. ત્યારે શરૂઆત કરું કે લાલન કરત પાલન કરત અને ભણંત કર હોશિયાર. લાલન કરત પાલન કરત ભણંત કર હોશિયાર, ફિર હાહાકાર વિચારી લેજે સાંભળા. અમુક છોકરાને તમે જો લાલન કરો, પાલન કરો, મોટા કરો ને મારા દીકરા ઈદ હામાં થાય. એ ભાઈ ઈદ હામાં થાય. આપણે નથી કહેતા કે દૂધ પાન ના ઘૂસી રહ્યો હા. એટલે અમારો કવિ કહે છે કે જે ઘરમાં ઘરડા બુઢા ગમતા હોય, ભેળા બેહીન જમતા હોય, સંત સાધુ વડીલોને નમતા હોય, રામ કૃષ્ણ જેવા બાળક રૂપે એના ઘરે જન્મતા હોય. બાકી ઊભા વાહડા ફાડી નાખે એવા હોય. એક ભાઈની ઘરે હમણાં હું ગયો ને, તમે આમ ખડકી ખખડાવી તો છોકરું મારું દીકરો 8-10 વર્ષનું, એલા ભાઈ 8-10 વર્ષનું, મોઢામાં બિસ્ટોલ, એક હાથમાં પેગનો ગ્લાસ, અને પીતો આવ્યો ને, બાયણું ખોલ્યું ને એટલે મેં કીધું હા. મેં ક્યાં ગયા તાર બાપા? તો મને કે મને જોઈને તમને કેમ લાગે? ઘરે નહીં હોય. વાત સાચી. આવા પીધેલા તમને કહું, નાની ઉંમરમાં છોકરા બગડ્યા. બોલો, લાલન કરત પાલન કરત ભણંત કરો હોશિયાર. ભણાવી ગણાવીને હોશિયાર કરવાની જરૂર નથી, એને થોડાક સદગુણ આપવાની જરૂર છે. હા, એક છોકરાને સાહેબે હમણાં પૂછ્યું સ્કૂલમાં, એ ભાઈ છોકરાને પૂછ્યું સાહેબે, તે ન પૂછે, ભણવા જાય છે. હા, છોકરાને હમણાં સાહેબે પૂછ્યું સ્કૂલમાં કે કાલે પરીક્ષા છે, કોઈએ કાંઈ પૂછવું છે? તે પાછલી બેન્ચમાંથી અમારે પભો ઊભો છો. સાહેબ, શું છે? મારે પૂછવું છે. શું પૂછવું છે? મહેમાન આવે, હા, એ હાલતા થાય, હા, એ પૈસા આપે ને, હા, તો કેટલી વખત ના પાડવાની, પછી લઈ લેવાના? કીધું આવું પરીક્ષામાં નથી પૂછવાનું. હા, છોકરા અઘરા તમને. એટલે એક દુહામાં કીધું છે કવિએ કે જ્યાં ન હોય સંસ્કાર ત્યાં ગૃહે હોય કંકાર. જ્યાં ન હોય સંસ્કાર તે ગૃહે હોય કંકાર. ત્યાં નહીં તારણહાર, પછી અંતે હોય વિનાશ. સમાજમાં કુટુંબમાં સંસ્કાર ન હોય ને તેનું વિનાશ જ હોય સાહેબ. એમાં બીજી સારી વાતું ન હોય. હમણાં એક ટીચર ભણાવતા હતા ચાલુ ક્લાસે, ભોકલો હુઈ ગયો એલા ભાઈ. એટલે તઈ અમુક છોકરા ચાલુ નિશાળે હુઈ જાય. હા, તે બાજુમાં પભો બેઠો તો ટીચર કહે, બેટા પ્રભા, બાજુમાં ભગલો સૂઈ ગયો છે ને ઉઠાડ. હું કામ ઉઠાડું?
અરે ઉઠાડે ને, ચાલુ ક્લાસે હુઈ જવાય. મેં થોડો હુવડાવ્યો છે તે હું ઉઠાડું. એટલે પણ તે નથી હુવડાવ્યો, પણ એને જગાડ. એ તમે એવું ભણાવો છો ને એટલે બધા નીંદર આવે છે. એ તમે હુવડાવ્યો છો અને તમે એવું ભણાવો છો ને મને નીંદર આવે છે. હું હોઈ જાવ. અઘરા છોકરા, અઘરા. મજા છે સાહેબ. હમણાં એક જગ્યાએ ફેમિલી પ્લાનિંગ વિશે અમારો કાર્યક્રમ, મારો ડાયરો રાખેલો ગામડામાં, ફેમિલી પ્લાનિંગ વિશે. કે ડાયરો મારો રાખ્યો, માણસો થાય ને લે ભાઈ, મારો પ્રોગ્રામ રાખ્યો. આખું ગામ હટડા ઠટ મેદની ભેળી થઈ ગઈ ભાઈ, ઓડિયન્સ બેઠેલું. એમાં ફેમિલી પ્લાનિંગ વાળાના એક અધિકારીએ શરૂઆતમાં ભાષણ કર્યું કે આપણું ગામ, આપણો દેશ બરબાદ થઈ રહ્યો છે, વસ્તી વધી રહી છે, અને આ વસ્તી જો અટકશે નહીં તો દેશ આનાથી પણ બરબાદ થતો જશે. અને આ મોટામાં મોટી આપણા દેશની સમસ્યા છે કે આ વસ્તી આપણે ઘટાડવી પડશે. આપણા દેશમાં, આમ ભાષણ કરતો હતો, આપણા દેશમાં દર 3 મિનિટે એક સ્ત્રી બાળકને જન્મ આપે છે. એક જણો પીધેલો ઓડિયન્સ માથે પણ આખું ગામ એમાં શું ભેળું કર્યું છે? એક સ્ત્રી 3 મિનિટે એક બાળકને જન્મ, એ સ્ત્રીને ગોતો અને એને સમજાવો અને અમને પ્રફુલભાઈને સાંભળવા દો. આને મેં કીધું ક્યાંક મૂક્યા. અમુક તો જડ કઢા હાવ નડવા જ પેદા છે. બોલો, હા રહી ગીટા નડવા. મજા છે સાહેબ. હમણાં બેન સ્કૂલમાં ભણાવતા હતા ને તે બાળકો, શું છે? મને એ બતાવો. શું બતાવું? કઈ નથી. એમ નહીં, પ્રશ્ન પૂછું એ બતાવો કે જાગૃતિ લાવવા શું કરવું જોઈએ. તમારો પોપો ઉભો થયો. એના જાગૃતિ ના બાપા મગન બાપાને મળવું પડે. આ પડે તો આવે, માગું નાખવું પડે. એમને જાગૃતિ ના આવે. મેં કેટલી ટ્રાય કરી, ન આવી. આને બેઠો અમુક તો છોકરા તમને કહો હા ઉપરથી ભાણવા દાજી ગયેલા આવે. અટાણે છોકરાને ભણાવવા અઘરા થઈ ગયા. હા, હમણાં તો ભાઈ મનોજભાઈ, હું આમ બજારે નીકળ્યો ને, એક છોકરો રોવે. મેં કીધું સાનો રેલા, કોનો છોકરો? પણ કોનો છોકરો છો, કેમ રોવે છે? સમનભાઈ નો રોવે હું લેવા ને, પણ જવાબ દે ને. આ નકરું રોયા જ કરે. બાજુ વાળા માસીએ 50 રૂપિયા આપ્યા. તમે 50 રૂપિયા આપ્યા તો શું છે? એને કીધું, મેં શું કીધું? એને 40 રૂપિયાનું દહીં લેતો આવે તો, અને 10 રૂપિયાની તારે આટલું આઈસ્ક્રીમ લઈ લેજે. મેં કીધું બસ સાનો રે ને, રોસો હું લેવાને? આઈસ્ક્રીમ લેવાનું કીધું તો લઈ લે. લઈ લીધું તો ખાઈ ગયો. મેં તો દહીં નથી મળતું. બોલો, મારે પાછા એને 10 દેવા પડ્યા. બોલો, સાનો રાખો? આઈસ્ક્રીમ 10 નું પેલા લઈ લીધું, દહીં કે જડ્યું. એક જણો મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ આપણને કે રૂપિયાનું જરાય ઘમંડ નહીં, હો જરાય નહીં. મેં કીધું કેમ? મને કે રૂપિયા જ નથી. હમણાં એ કે 50 રૂપિયા હતા તે એક જોડી બીડી લઈ લીધી અને 20 વાળી કોઠડી પી જાય, વાત પૂરી. કીધું આને હું ઘમંડ હોય? હા, માણા તમને કહું બહુ અઘરો થઈ ગયો છે, સમજવો બહુ અઘરો. એક જણો કરિયાણાની દુકાને બેઠો હતો ને, તે સામે મેળીમાં એક છોકરી ઝરૂખામાં બારી નીકળીને તે આવડો ગીત મળ્યો ગાવા. નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે. કરિયાણા વાળાએ 2 લાફા મૂક્યા. એ કે તારી જેવા એ તો અડધા ગરાક ખોયા છે. અને આની સામું જેટલા જોયા છે એ બધા રાતે પાણીએ રોયા છે. નીકળાય છે. અઘરા માણસ થઈ ગયો, અઘરા. તમે જુઓ, આ ભણેલા હોય એને અભણે છેતરી જાય. હા, તમે જુઓ, એવું નથી કહે ભણેલા ન હોય પણ ગણેલા હોય, અને ભણેલા હોય એ ગણેલા ઓછું હોય. ભાઈ લેતા એ હા ઓછું.
એક જણો હાવ ગામડાનો તમને કહું હાવ લગર વગર આવ્યો હો સાહેબ પાસે. એ કે સાહેબ મારે નજર ચેક કરાવવી છે, નજર. ડોક્ટર સાહેબે એમ સાહેબે પેલા 1 રૂપિયાનો સિક્કો આપ્યો, આમ જોવા. બોલો જી આ કેટલાનો સિક્કો છે? ઓલો કે થોડોક નજીક રાખો, આમ નજીક લાવ્યા. આ કેટલાનો સિક્કો છે? થોડોક નજીક રાખો, આમ નજીક લાવ્યા. આ 1 રૂપિયાનો સિક્કો છે. સરસ, એટલું નજીકથી દેખાય છે. પછી સાહેબે 500ની નોટ કાઢી. જોજી આ કેટલાની નોટ છે? સાહેબને કે થોડીક નજીક રાખો, થોડીક નજીક રાખો. નજીક રાખતા એટલે આવ્યો નહીં કે સાહેબ 500ની નોટ છે. પછી સાહેબે તો 2000ની નોટ હાલતી હતી, અત્યારે બંધ થઈ ગઈ છે. સાહેબે 2000ની નોટ કાઢી. 2000ની નોટ કાઢીને સાહેબ કે બોલો આ કેટલાની નોટ છે? તો આમ હાથમાં લઈને કે સાહેબ આ અંજવાળામાં જવું પડશે, અંજવાળામાં જોવું પડશે. જાઓ અંજવાળામાં જોવો. અંજવાળામાં જોવા ગયો, એ ગયો, આવ્યો જ નહીં પાછો. 2000 સાહેબને બટકાવી. સાહેબે તમને કોઈ બહાર 8 બીજા દર્દી બેઠા હતા એને તો હમણાં આવું, એ ઓલાને ગોતવા નીકળ્યું. ઓલો હાથમાં આવે. બુદ્ધિના ગાળિયા તમને કરે. હા અત્યારે તમે જોવો તો આમ કોઈ માણસ ઉપર ભરોસો કરવા જેવું નથી. સાહેબ તમે ગમે તેટલું છુપાવો, પણ આપણી એક કહેવત છે કે પાપ છે ને એ હંમેશા પીપળે સડીને પોકારે. ગમે એવું છુપાવો તમે. હા દાખલો હમણાં તમને એક આપું. મારા રાજકોટનો એક બેન ઓડી ગાડી લઈ નીકળ્યા. ઓડી લીધી મોડી પણ ઓડી ગાડી લઈને નીકળ્યા. એક બેન i20 લઈને નીકળ્યા. બેના ડ્રાઈવર લેડીઝ, બે લેડીઝ ગાડી હાકે. અને એમાં અમારા સોરઠિયાવાડી સર્કલે i20 અને ઓડી ગાડી બે ભટકાણા. એક્સિડન્ટ જે જોતા અહીંયા ધ્યાન ન રાખો થાય જ ને. એમાં કઈ વાર લાગે, આંખના પલકારે થાય. હા ભટકાણાની એમાં તો ઓડીમાંથી જે મેડમ ઉતર્યા, તમને કહું સીધા વાળ ને સેન્ડલ બેન્ડલ ને આમ તમને કહું કાટ કરતા ઓડી ગાડીવાળા બેન પાસે આવી ની કે તે કે મોટી ભૂલ કરી છે, મારી ગાડીમાં નુકસાન થયું છે અને એ તારે ભરપાઈ કરવું પડશે, ન કરવું કે પોલીસ સ્ટેશને જ આવું છું. એટલે ઓડીવાળા બેન એ કે મોબાઈલ કાઢ્યો. હા મોબાઈલ કે ઊભી રહી કે મારા ઘરવાળાને હમણાં ફોન કરું. એને ઘરવાળાને ફોન કર્યો. એ કે ચાલો જલ્દી આવો, ગાડીમાં એક્સિડન્ટ થયું છે અને જલ્દી અહીંયા આવી જાવ સોરઠિયાવાળી સર્કલે. ઓલો વળી કે હું અત્યારે બોસ સાથે મિટિંગમાં બેઠો છું અને એ તું તારી રીતે સમજાવટ કર લે, પૈસા દેવાના થાય દઈ દે. હું નથી આવતો, મારી પાસે ટાઈમ જ નથી. કે તારી રીતે પતાવી લે બધું. આમ કીધું એને. ઓલી ઓડીવાળીએ કે તું તારા પતિને ફોન કરી તો હું મારા કે બોયફ્રેન્ડને ફોન કરું. એણે એને બોયફ્રેન્ડને ફોન કર્યો. ચાલો જલ્દી આવો, તમે મને જે મારા જન્મદિવસમાં ગિફ્ટમાં ગાડી ઓડી આપી હતી એ ભટકાણી છે, એક્સિડન્ટ થયું છે અને આ મોટો ઝઘડો થઈ ગયો, તમે જલ્દી આવો. ઓલો 10 મિનિટમાં આવ્યો. એ જે આવ્યો ને એ i20 વાળીનો ઘરવાળો નીકળ્યો. એટલે ભાઈ બફાયેલા ભાઈ. પછી તો ગાડીઓ એક બાજુ રહી ગઈ, બીજી જામી. એમાં કોણ ક્યારેક હું નીકળે એ કઈ ખબર નથી પડતી. હા